તો તમે જે પાસ્ટમાં હીરા ઘસ્યા હતા એ તમને ફાયદો પડ્યો ફાયદો એમાં થયો. હા. એટલે આ મેં તમને એ જ કીધું ને, કુદરતી બનાવેલી વસ્તુ છે. જો એ મને હીરા ઘસે ત્યારે એને પ્રોપર હીરાની બધી વાત ખબર હતી, કેવી રીતે શું થયું એ વાત ખબર હતી. તો તમે શરૂઆતનો સમય આ ટાઈપનો હતો, તમે કેસેટ ને બધું જોતા સાંભળતા ને મનોમનમાં પણ ક્યારેક હમિંગ ગણ આવતા, તો તમે સિંગર કેમ ના બન્યા? પહેલા એક બે ગીત મેં ગાયા કેવી ખરા, પણ પછી મેં એવું નક્કી કર્યું કે કંઈક વાંચ્યું મેં કે મારે હવે આવું છે આ સોંગ જે હાલમાં 600 મિલિયન પ્લસ વ્યૂઝ છે રોણા શેરમાં. શું છે સાહેબ આ સોંગ પાછળની સ્ટોરી? દીપુબે અમે બે જણા બાઇક લઈને રખડી ત્યારે એક લાઈન એને યાદ આવી કે ચાલે કિસ્મતની ગાડી ટોપ ગેરમાં. પછી એના ઉપર આપણે આખું ગીત કરી દીધું કે રોણા શહેરમાં ચાલે કિસ્મતની ગાડી. કોઈ એવી જગ્યા હતી કે જ્યાં તમને પ્રોપર પ્રાઉડ થયું કે ઓ આ જગ્યાએ વાગ્યું આ સોંગ? પછી તો કોઈ જગ્યા જ બાકી ના રહી. પણ એ એના પહેલા બી એવું થયું, સારું ગીત લાગ્યું, ગવડાવ્યું, પણ જે અમને બધા કહે છે ને કે અમને ખબર પડી જાય કે હિટ છે, આમ છે તે, એ મેં હમણાં તમને પહેલા વાત કરી કે આ બધા કુદરતના ખેલ છે. તમારું પહેલું સોંગ જ્યારે ચાલ્યું, ફર્સ્ટ સોંગ, સૌથી વધુ રિસ્પોન્સ મળ્યો લોકોનો, ત્યારે તમને પહેલી વાત કોને કીધી હતી કે ઓકે હા આટલું બધું ગામમાં ચાલી ગયું છે? એ ખબર નથી મને, પણ રાકેશભાઈ મને એક વખત કીધું કે તમારા ગીત, બધા ગીતો તમારા થોડો ચાલવા માંડ્યા છે. ત્યારે મેં એક ગીત મારું હતું, સાસરીએ જઈને છોડી ભૂલી ના જવાય, પ્રેમીને પડતો મેલી ના દેવાય. હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, હાલમાં થિયેટરમાં ધૂમ મચાવતી ફિલ્મ એટલે કે ચણિયા ટોળી, જેમાં એક સોંગ હતું પાંજરામાં પોપટ બોલે, જે આપણે બધાને ખૂબ જ ગમ્યું છે, જેમના લિરિસિસ્ટ અને યુટ્યુબ પર એક એવું સોંગ જેમને કરોડો ગુજરાતીઓએ મન ભરીને પસંદ કર્યું છે, એટલે કે રોણા શેરમાં, જેમણે લખ્યું છે એવા વન એન્ડ ઓનલી મનુભાઈ રબારી આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે. આવા ઘણા બધા સોંગની જર્ની વિશે આજે આપણે વાત કરીશું આ પોડકાસ્ટમાં. તો આપ સૌને મારી દિલથી વિનંતી છે, જો તમે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા નવા ઘણા પોડકાસ્ટ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. તો પ્લીઝ આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર. પહેલા તો સાહેબ કેમ છો? મજામાં. તમે કેમ છો? મસ્ત. તમને મેં જ્યારે પણ સાહેબ જોયા, તમે વધારે ફોર્મલ કપડામાં જ હોવ છો. તો એમ કેમ? ઉંમર લાયક છો ને એટલે. શું આમ સૌથી વધુ ગમે શું? કપડાં. એમાંથી સૌથી વધુ કયો કલર ગમે? વ્હાઈટ. આજે લગભગ હું વ્હાઈટ વધારે પડતા પહેરતો, બાકી બધા પહેરતો તો હમણાંથી નથી પહેરતો, અને વ્હાઈટ વધારે પહેરતો હોઉં છું. પણ આજે બ્લેક પહેરીને એટલા માટે આવ્યો છું કે કેમેરામાં સારું લાગે ને. શું વધુ આમ શું ગમે, ગરમી, ઠંડી કે પછી વરસાદ? વરસાદ કેમ? વરસાદમાં ભીંજાવું ગમે, અને ભીંજાવું તો કંઈક યાદ આવે, કંઈક લખાય, કંઈક એની અનુભૂતિ થાય. તો વરસાદમાં ભીંજાયા પછીની જે મજા હોય છે એ બહુ અલગ હોય છે. દરેક વસ્તુમાં આમ તો ભીંજાયા પછીની જે વસ્તુ હોય છે એ બહુ અલગ હોય છે, પણ વરસાદમાં ભીંજાયા પછી જે મજા હોય છે એ અલગ હોય છે. દરેકની મજા માણવાની પદ્ધતિ અલગ હોય છે. એટલે તરબોળ થવું ગમતું? તરબોળ થવું ગમે છે, યસ. મૂળ કવિનું હૃદય છે ને, એટલે લગભગ એને ભીંજાવું જ વધારે પસંદ હોય છે. સાહેબ ઘણું બધું આજે જાણવું છે મારે. ભીંજાયા પછી જ કવિ થાય છે લગભગ. ઓહો. યસ. એ પછી સંઘર્ષથી ભીંજાયેલા હોય તો પણ ભલે, કે દુઃખથી ભીંજાયેલા હોય તો પણ ભલે, પ્રેમથી ભીંજાયેલા હોય તો પણ ભલે. તમને આ ત્રણ આપણે બોલ્યા, એમાંથી સૌથી વધુ કેમાં ભીંજાવું ગમે? ભીંજાઈ જ ગયો તો એટલે કવિ છું, બસ. એ પછી તમે સમજી જાઓ જેવી રીતે તમને યોગ લાગે એવી રીતે. તમે ખેતીવાડી કરેલી? હા, ખેડૂત જ છું. અત્યારે બી ગામડે જઉં છું તો ખેતીનું બી કંઈ હોય તો ટ્રેક્ટર બી ચલાવી લઉં છું, ભેંસો બી નવડાવી લઉં છું, ગાય બી, એટલે હું બધું કામ કરી લઉં છું. અત્યારે બી કરું છું, અને મારો શોખ છે અને એ રહેશે જ કાયમ માટે. એમાંથી આ આખી જ્યારે ખેતીવાડીની પ્રોસેસમાં સૌથી વધુ શું ગમે તમને આમ કરવું કામ? મને આમ તો એ લોકો, હું જ્યારે જઉં ને કદાચ ટ્રેક્ટર, પહેલાં તો હળ બી મેં ચલાવેલું છે આમ તો, પણ એટલે પ્રોપર નહીં, પણ નાનો હતો ત્યારે પપ્પાને લોકો કરતા હોય તો થોડું મને શોખ ખરો માલઢોરનો. અને અત્યારે ટ્રેક્ટર ઘણી વખત છેડતા હોય તો હું ટ્રેક્ટર લઈને ખેતર ખેડી બી શકું છું, આવડે છે મને. અને ઘરે જઉં ત્યારે ગાય ભેંસે લોકો દોતા હોય તો પૂરી ના દોઈ, પણ થોડુંક ખાલી બેસું ખરા, થોડું ઘણું દોઈ બી શકું. પણ મારી ખાસ એ રહે કે બપોરે હું ઘરે ગયો જ્યારે ત્યારે
તબેલામાં જવું એટલે મને એવું લાગે કે મારે નાવાનો ટાઈમ થયો તો પહેલાં નળીથી ભેંસું નવડાવી દઉં, પછી હું ભી નહીં લઉં જોડે એમ. આમ ભેંસને દોવાની વાત જો આવે છે તો આમ ડર ન લાગે? ફર્સ્ટ ટાઈમ જ્યારે દોવા તમે ગયા તો આમ ડર ન લાગે કે ના, ના, માર ડર કોને લાગે કે જેણે પહેલી વાર જવું છે? અમે તો મોટા જ ત્યાં થયા છીએ, જન્મ્યા ત્યારથી જ ભેંસું જોઈ છે એટલે એનો શું ડર હોય? વાઘના બચ્ચાને વાઘનો શું ડર હોય? વાહ. તો આ લોકોને જે ડર લાગતો હોય તો એ શું અજાણ્યા વ્યક્તિ જોઈને સીધું એ ટાઈપનું થતું હોય છે? ના, એટલે તમે જોયેલી વસ્તુ જે ના હોય અને એની જોડે જો એટલે તમને ડર લાગે, અને એ તમને અજાણા જોવે ઢોર એટલે એને ડર લાગે, એ એના ડરથી પેલું કરતું હોય, અને તમે તમારા ડરથી પાછા પડતા હોય. એ તમને મારવા માટે એની કંઈ પેલી નથી હોતી, પણ એ ખુદ બી ડરતું હોય છે ને. એટલે એને અજાણું વ્યક્તિ જોવે એટલે એ ઢોર એવું કરવાનું જ હંમેશા. અને અમે તો મારી એક ગાય છે, દેશી ગાય છે, એનું નામ ગંગા છે. તો મારો ભત્રીજો નાનો છે, મારી જોડે એને રમાડતો હોય છે, એના પગ દબાવે, એના ઉપર ચડી જાય, ગમે તે કરે તો એ સહેજ બી હલે નહીં. બાકી અજાણ્યું કોઈ વ્યક્તિ આવે તો એ જોડે ના આવવા દે. નજીકે ના આવે ના આવવા દે. હા, ઘણી મારી ઇન્સ્ટામાં મૂકું છું રીલો, લોકો જોવે પણ છે. એટલે એ દરેક, મને એટલી ખબર પડે છે કે દરેક વસ્તુ છે ને પ્રેમને વશ છે. પછી ઢોર હોય કે માણસ હોય, દરેક વસ્તુ પ્રેમથી જ પતી જાય છે. કોઈને તમારી સહેજ કંઈક ગાડી અડી ગઈ હોય, તમે સોરી હો ભાઈ ભૂલ, તો કરે કંઈ વાંધો જવા દે. અને કે અલા ભાઈ જોતો સામેથી તમે કહો તો એમ જ એ ઝઘડાનું સ્વરૂપ જ લે છે ને. તીખારા થાય તો ભડકા થવાની વાત છે ને. Yes, yes. એટલે પ્રેમ, મારું એવું માનવું છે કે જીવનમાં પ્રેમ બહુ જરૂરી વસ્તુ છે. બોલવા ચાલવાનો પ્રેમ હોય કે કરવાનો પ્રેમ હોય, પણ પ્રેમ વસ્તુ જરૂરી છે. કોઈ પણ ફોર્મમાં હોય. યસ. તો પહેલેથી જ લિરિસિસ્ટ બનવું હતું સાહેબ તમારે? મને તો ખબર જ નથી મારે શું બનવું હતું, પણ ભણવામાં તો હોશિયાર હતો, પણ ઘરની પરિસ્થિતિને કારણે મેં ઘણી વખત બોલેલું છે અને બધાને ખબર પણ જી છે. જી જી. આપણે નથી કરી શક્યા એટલે પછી હીરા ઘસવા ગયો મુંબઈ, પછી સુરત થોડોક ટાઈમ, અને પછી સ્થાયી અમદાવાદ 2000થી. મુંબઈમાં તમે હીરા હા, ઘસેલા? મુંબઈમાં દોઢેક વર્ષ કર્યું છે. તો 2000થી પછી અમદાવાદમાં સ્થાયી થયા, પછી 2006 સુધી હીરા ઘસ્યા અને થોડું આમાં સેટ થયા. પણ અહીંયા સેટ થવા પાછળનું કારણ જ એ હતું કે અમારા એક મિત્ર હતા જોગાજી ઠાકોર કરીને, અહીંયા આવે તો એમને કોઈ કંપનીમાં જવું હોય તો હું સાથે જઉં, એ જે બી કરે હું સાથે, ખાલી અહીંયા અમદાવાદ રહેતો હતો એટલે એમણે જોયેલું નહીં, એટલે જવું અને જોતાં શીખી ગયો. કુદરતી કેવી રીતે થયું એ તો બહુ ખબર નથી, પણ મારા એક મિત્ર હતા અર્જુનભાઈ રબારી, અર્જુન સુવાળા કહેતા, એમણે મને થોડું ઘણું બતાવ્યું કે આવું કંઈક નહીં, હું શીખી ગયો. કુદરતી ખબર નહીં કેમ કરીને તો પછી ત્યારે થોડુંક પણ ખ્યાલ નહોતું કે આ ઇન્ડસ્ટ્રીમાં સાહેબ અત્યારે તમારા 600 મિલિયન પ્લસ સોંગ છે, વ્યૂઝ, તો ત્યારે થોડો કોઈ વિચાર નહોતો કે હા હું અવડું મોટું નામ પણ કરીશ? હું એવું માનું છું કે કોઈ માણસ કંઈ નક્કી કરેલું હોતું જ નથી, બધું કુદરતી બને છે. પણ શું છે, ઘણા એવું જસ કાઢતા હોય કે ભાઈ હું કર્યું એટલે આવું થયું. બાકી હું માનું છું ત્યાં સુધી કોઈના હાથની વાત હોતી જ નથી. આ તો કુદરત જ બનાવતો, તમને તો ખાલી નિમિત્ત જ બનાવે છે. પણ પછી શું, મને જસ લેવારે કહી તો હું પછી આમ મેં જ નાનપણથી જ વિચાર્યું હતું કે હું આવું કવિ બનીશ ને હું આવું થઈ જઈશ. ખરેખર આવું કંઈ વિચારેલું હોતું જ નથી, લગભગને નથી હોતું એવું હું માનું છું. પછી બનાવવાની બધી વાતો હોય છે. નાનો હોય એટલે થોડી એને ખબર પડે હું કવિ બનીશ. 4-5 વર્ષના છોકરાને શું ખબર પડે કે તમે શું બનશો? એ તો તમે બોલાવો, બધા તારે ડૉક્ટર બનવાનું છે, જો મારો છોકરો શું બનશે બેટા, એટલે કે ડૉક્ટર. એ તો તમે કહો છો એટલે કે જોરથી કહો છો એટલે એ બધી આ કુદરતે નક્કી કરેલી જ વસ્તુ હોય છે. તમે શું બનવાના છો ને એ તો કુદરતને જ ખબર છે. એ તો તમે ઓટોમેટિક એ રાહ ઉપર જાઓ. હું તો કોઈનું સારું કરો. હા, એક વસ્તુ મને જાણવા મળ્યું મારા જીવનમાં કે તમે કોઈના સારામાં આંગળી ચીંધોશો તો તમારું સારું થવાનું ફાઇનલ છે. ગમે ત્યારે, આજ નહીં તો કાલ, તરત ના મળી જાય પણ વસ્તુ તમને એનું ફળ તમને મળવાનું એ ફાઇનલી છે. જે મેં મારી જાતનો અનુભવ છે, કોઈનું દેખેલું કે કોઈને કીધેલી વાત જ નથી આમાં. હું જ્યારે જોગાજી ઠાકોર જોડે ગયેલો ત્યારે તો હું અર્જુનભાઈને એવું કહેવા ગયો હતો કે મારા એક મિત્ર છે ને બહુ સરસ ગાય છે, તમે એમને કહી હોય તો ગવડાવજો. એ રબારીના નાતે એમણે હા પાડી અને એક ગીત ગવડાવ્યું. અને જોગાજી ગઈને ઘરે ગયા ત્યારે તો હું વિચાર્યું જ નહોતું કદી કે હું આવું કરીશ. પણ ત્યાં મને સંગીતનો શોખ, ઘરે આપણે કેસેટો મણિરાજભાઈની એવી સાંભળીએ તો હું ગયો, અને અર્જુનભાઈ ત્યાં રવિવારે આવતા જતાં અમે લોકો જઈએ. એટલે એકવાર એ ટ્રેક ઉપર લખતા હતા, ત્યારે ટ્રેકની પદ્ધતિ હતી જૂના ટાઈમમાં કે એક કમ્પોઝિશન ઉપર 4, 5, 8, 10 ગીતો બની જાય. તો એ જ્યારે લખતા ત્યારે એ બોલે ને હું સારા અક્ષરથી લખી શકું, એટલે એ બોલે ને હું લખું, એમ કહેતા મારા કુદરતી એવું બોલે ગયું કે આવું અર્જુનભાઈ હું એ લખી શકું. તો એમણે એક કમ્પોઝિશન આપ્યું કે આના ઉપર કરો ને. ઓકે, કમ્પોઝિશન તમને આપી દીધું? હા, કે આ તમે જે આપણે એમને જોગાજીને ગીત ગવડાવ્યું એના ઉપર ગાઓ. આમાં તમારી ઉંમર કેટલી હતી ત્યારે આ સમયમાં? વાત કરું છું હું તમને 2005 આજુબાજુની. ઓકે. તો કે મેં કીધું સારું, એટલે 2-4 લાઈન લખી. તો એમણે ખાલી મને એવું કીધું કે અરે યાર જોરદાર, મારા કરતાં સારું લખ્યું. બસ ત્યાંથી શરૂઆત. ખબર નહીં કેવી રીતે પછી લખાયું ને કેવી રીતે થયું. પછી જોગાજી આવે તો એમની જોડે સ્ટ્રગલ કરી, એમની જોડે ઘણા બધી રેકોર્ડિંગમાં ગયા. એકાદ ગીત આપણું લે, બીજા બધાના ગીતો થોડી ઘણી 2-4 લાઈનો.
જોઈએ શીખીએ, પણ પ્રોપર તરીકે આપણે એમની જોડે ખાલી જતા જ હતા શોખની ખાતર. આ તો કુદરતી જ કેવી રીતે ગોઠવાઈ ગયું એ પછી મને જ ના ખબર પડી. તો એ 4 લાઈન કઈ હતી? એ વખતે કંઈક ચહેરમાંનું એક ધાર્મિક ગીત હતું. આયો આયો મરતોલીનો મેળો, મેળો મારે જોવો છે, મારે જાવું છે હર માના ધામે, મેળો મારે જોવો છે. બહુ પાક્કી યાદ નથી મને, લગભગ આવી કંઈક હતી. અને એ ટાઈમે લખેલી અને એમણે કીધું કે બહુ સરસ બહુ સરસ, એટલે દાદ મળી ગઈ અને થઈ ગયું ચાલુ. કુદરતી કેમ કરીને થયું શું થયું એ તો પછી, ઓકે. પણ જેમ જેમ અંદર ઉતરતા ગયા એમ શીખતા પણ મહેનત જરૂરી છે. મહેનત બહુ કરી છે. રખડ્યો છું બહુ, પ્રેક્ટિકલી ભણ્યો નથી સમજો બહુ, પણ રખડ્યો બહુ છું. તો કેટલું ભણતર ભણ્યા ભણતર નથી તો મારું 10ની પરીક્ષા આપીને ગયો હતો, પછી ઘેર બેઠે એક 12વાની પરીક્ષા આપીને પાસ થયો. પણ મૂળ 10 સુધી ભણીને પછી આ બધી સ્ટ્રગલો કરી અને પછી ઘરે બેઠા શીખ્યા આગળ એમ. એ 4 લાઈન જ્યારે લખવા આપી હતી ત્યારે થોડુંક આમ ધક થતું હતું. તમે સામેથી જ કીધું ને કે હું પણ લખી શકું છું. મેં કીધું આવું તો હું પણ લખું ચેલેન્જ તો એમ. તમે સ્વીકારી હતી ને થોડી હા, પણ. કે આવું હું લખી, એટલે ધક થવાનો કોઈ પેલો જ નહોતો, કારણ કે મેં તો ખાલી કીધું કે આવું હું લખી શકું છું એમ. તેમણે કીધું કે આ કરો ને થાય તો મેં લખ્યું. ત્યારે તો તો એ સીધું જ આવ્યું હતું? હા, એટલે આપણે ઘરે સાંભળતા હતા પહેલાં દરરોજ કેસેટમાં તમે સાંભળતા? ચાલો. મણિરાજભાઈના લોકોને સાંભળીએ એટલે કમ્પોઝિશન ને એવું ગાવાનો ને એવો તો શોખ ખરો આપણે થોડો, પણ આ કંઈ કરશું એવું કંઈ વિચાર્યું નહોતું એમ. પ્રોપર ફોર્મેટમાં કરજો એવું કોઈ ફિક્સ ના, નહોતું? ખાલી આપણે ગીતોના શોખીન. એમ તો હું લગભગ 7મા 8મા 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે કેસેટ મણિરાજભાઈની આવેલી, મણિયારો પહેલી કેસેટ, લગભગ 91 આજુબાજુ. ત્યારે સાંભળતા જ હતા. શોખ તો હતો જ આપણને, પણ Proper આ દિશા કરશું નહોતી. એવી ખબર નહોતી. ના આવું કરશું એવું વિચાર્યું જ નહોતું. આવું આપણે કરી શકીએ એવું જ નહોતું વિચાર્યું. પહેલી વાત તો કે આપણે આવું કરી શકશું એવું વિચાર્યું જ નહોતું. આ તો કુદરતી જ બની ગયેલી વસ્તુ છે. મારા કિસ્સામાં લગભગ બધું કુદરતી એની રીતે જ બની ગયેલી વસ્તુ છે. હું પ્રોપર કંઈ કરવા ગયો જ નથી કોઈ દિવસ કે આ કરીશ એમ. પછી ધીરે ધીરે પછી મણિરાજભાઈને મળવાનું થયું. ત્યારે તો મણિરાજભાઈને હું મળ્યો ત્યારે તો આપણે બચ્ચન સાહેબને મળ્યા હોય એવું લાગે. આ કઈ જગ્યાએ ને કેમ મળ્યા? મણિરાજભાઈને હું ઉત્તરાયણના દિવસે એમના ઘરે મળેલો. એ પણ 2005 આજુબાજુની જ વાત કોઈ છે. લઈ ગયા હતા હા, સાથે? મારો એક મિત્ર હતો એમના ગામનો, મારી જોડે હીરાકસ્ત હતો ને. એ કહે કે મણિરાજભાઈ મને ઓળખે છે. તો મને નવાઈ લાગેલા, તને ઓળખતા હશે એમ. મને કહે હાલે સાચું કહે ને યાર, કે સાચું ઓળખું છું હું. તો મેં કીધું જવું છે તો કે આપણે એને ઘરે જઈએ. તો મને એમ થાય કે આ યાર લઈને જાય છે, પણ ચલો તો ક્યાં સુધી એવું હતું કે જી આ નહીં ઓળખતો આ હોય? શું, મેં કીધું આને ઓળખશે થોડો, મણિરાજભાઈ આને થોડો ઓળખતા હોય એમ. તો અમે બંને જણા ગયા. તો એ ત્યારે વેજલપુર રહેતા હતા. તો બસમાં અમે ગયા, ત્યાંથી ઉતરીને અમે સોસાયટીમાં ગયા. ત્યાંથી એણે દરવાજે બંધ હતો એટલે એણે કીધું કે ભલા કે બોલો ભાઈ કોનું કામ છે? તો કે મણિરાજભાઈ કે ને કે બની સંગાયા છે એમ. તો મણિરાજભાઈ ઉત્તરના દિવસે ત્યારે તો બી બધી રાજલને લોકો નાના. તો મણિરાજભાઈ ઉપર બેઠા હતા. તો ઉપરથી જોયું, આમ જોયું કે આવા દે એમ કીધું. એટલે અમે અંદર ગયા. તો ત્યારે તો મને એમ થયું કે હા ઓળખે છે એમ. એટલે જ્યારે ઉપરથી કીધું ત્યારે કન્ફર્મ થયું કે ત્યારે ઓકે confirm થયું કે હા, ફાઇનલી ઓળખે છે પહોંચી એમ. ગયા છીએ. આપણે ગયા છીએ એમ. ત્યાં બેઠા પછી ત્યારે ઉત્તરાયણ હતી તો શેરડી ને પેલા બોર ને એવું બધું હતું. બેઠા ખાધું. પણ ત્યારે મને જેટલું ધક થયું હતું એટલું જીવનમાં ક્યારેય થયું નથી એમ. મને સમજાય જ ને કે ખરેખર મણિરાજની જોડે હું બેઠો છું. મણિરાજભાઈ યાર, આમ જેની કેસેટ સાંભળીએ છે એ કેસેટ સામે જેના બેઠા. સપના જોયા છે કે મણિરાજ મારો યાર, મણિરાજ આમ જે આપણા મનમાં એકદમ આતુરતા હતી ને એમને સામેથી આટલા નજીકથી ને આવી રીતે સિમ્પલ જોયા, એટલે મને એવું થયું કે યાર ખરેખર આ તો 2-4 દિવસ તો મને ઊંઘ જ નથી આવી કે યાર ખરેખર હું કોને મળી આવ્યો એમ. મને એમ નવાઈ થઈ ગઈ કે યાર કોઈને કહું તો કોઈ માને જ નહીં કે હોતું છે કંઈ. એટલી લોકચાહના હતી અને અમે એને એટલા બધા આશિક હતા કે અમે તો ગાંડા જ થઈ ગયેલા કે યાર મજા પડી ગઈ એમ. પછી અમને ત્યારે પેઝર રાખતા હતા. પેઝરનો એક ટાઈમ હતો, તમને કદાચ અત્યારના યંગ લોકોને તો કદાચ ખબર હોય. ત્યારે મોબાઈલ પહેલાં એક પેઝર આવતું હતું એટલું કે અહીંયા લટકાડેલું હોય, એમાં નંબર પડે. આપણે કોઈને ફોન લગાવીએ તો એમાં નંબર જાય, એટલે એ પછી એમના લોકલ લેન્ડલાઇનથી આપણને ફોન કરે. પેઝર નંબર આવતો. તો એ પેઝર હતું એમનું. તો એમણે મને પેઝર નંબર આપ્યું અને કે કંઈ નહીં કે મારી ઓફિસે 7000 બાજુ તું મને ફોન કરજે. તો તમે શું ત્યાં તમે મળ્યા? હા, તો એમને તમે શું વાત કરી હતી? એટલે પેલા ભાઈએ કીધું કે આ મનુભાઈ થોડું ઘણું લખે છે ને એવા આપણા ગોમડાના ગીતો એમની જોડે છે કે થોડાક લખેલા. એટલે કે કઈ વાતો તું ઓફિસે આવજે નહીં તો કે આપણે કરશું એમ. તો પછી હું મારા બાજુવાળાના ફોનમાંથી રિંગ મારું એટલે એમનો પાછો ફોન આવી જાય. પછી હું કહું કે ભાઈ હું મનુ બોલું છું. તો કે હા બોલ. મૂકો ઓફિસ જવાના? હા કે હું આજે ઓફિસ એક દિવસ ફોન કે ઓફિસ જવાનો છું તો કે આવજે. તો એમને ઓફિસે ગયા ત્યારે થોડાક હું લખેલા ગીતો હતા, કોઈ ગામડાના લોકગીત જે ગવાતા લોકગીત. જી.
એ બધા લઈને ગયો તો એમણે મને સમજાવ્યું પછી કે જો આવી રીતે લખાય એમ. તો કીધું ઓકે. પછી મેના પોપટ એમનું ફિલ્મ હતું કે મારું પિક્ચર કરવાનું છે, તું એમાં ગીતું લખજે. તો મેં કીધું સારું. તો પહેલી જ ઓફર તમને મળી છે ને? હા, એના પહેલાં મેં 1-2 આલ્બમ કરેલા, પણ એના પહેલાં છે ને દુખડારો દશામાં ફરીદાબેનનું ફિલ્મ હતું મારું, એના મેં ગીતો કર્યા હતા. એમાં 2-3 ગીતો બહુ હિટ થઈ ગયા હતા. અને પછીની આ તરત જ, પણ પછી પ્રોડ્યુસર બેઠા હતા, એમને કહી દીધું, રમેશ સોલંકી હતા, મણિરાજભાઈ કે મનુ લખશે કે એમ ગીતો. મારા બધા ગીતો એને લખેલા જ છે, એવું એમને એકદમ સ્પીડથી બોલવાની પેલી હતી. તો હવે મણિરાજભાઈનું એટલું એક ટાઈમે પેલો, તો પ્રોડ્યુસર કે હા કંઈ વાંધો નહીં. એમને ગયા પછી મેં કીધું, એમને ભગત કહેતા બધા, હું કહું ભગત હું તો નહીં લખી શકું આ ગીતો બધા એમ. કઈ તો દીધું છે. હા, કે એ તો હું છું ને, તું શું કેમ ચિંતા કરે, તું તારી રીતે કરી તો હું છું ને. જી. સબ્જેક્ટ બતાવેલો આવો, તો એના ઉપર મેં ગીતો અમુક કરેલા. એક હીરા ઉપરનું ગીત હતું. તો ગીત હતું, હોંભળો મારા હોંભળો તમે હીરાવાળા ભાઈ, હીરા રે ઘસીને તારી જવાની રે જઈ, ચમ તમે ઘર છોડ્યું કેમ હોય આયા, હોય રે આવીને તમે કેટલો કમાયા. આવું કંઈક લખેલું. તો એમણે થોડા ઘણા સુધારા કરાયા. એવી રીતના 1-2-3 ગીતો કર્યા. તો એમણે બતાવ્યું કે આવું તો પછી મને થોડીક ફાવટ આવી ગઈ. અને મણિરાજભાઈ જોડે પિક્ચર કર્યું એટલે તો બજારમાં બી થોડુંક આમ કે આને ગીત લખે. ભલે મને ખબર હતી મને એવું કંઈ આવડતું છે ને એમ, પણ એમના નામની સાથે નામ જોડાયું એટલે થોડુંક આમ, તો પછી ચાલ્યું થોડું બજારમાં, કોઈનું હોય તો લખવું. પછી સોહનજી ઠાકોર કરીને અમારા ઉત્તર ગુજરાતના રાઇટર છે, અત્યારે પણ છે. તો એમની જોડે ઘણી વખત ગયો હું. એમની સાથે બી ઘણા બધા ટ્રેક એમને લખવાના હોય, તો એમનું તો સરસ ચાલતું હતું, એમનું નામ જ હતું. તો એમની જોડે બી લખવા ગયો અને ઘણું બધું લખ્યું. ટૂંકમાં પ્રેક્ટિકલી રખડ્યા, લખ્યું, બધું જોયું. ધીરે ધીરે બધું ઉતરતું ગયું. અને પછી તો પ્રોપર આપણો બિઝનેસ જ આ થઈ ગયો. મતલબ શોખ તો હતો જ, શોખની સાથે. અને આપણે એક નાની અમાઉન્ટમાં જીવવાવાળા માણસ હતા, એટલે બીજી બહુ કોઈ તકલીફ હતી નહીં. જે આમાંથી મળ્યું એટલે ચાલે એમ હતું, એટલે બહુ ટેન્શન નહોતું. સંતોષવાળા હતા કે ભાઈ આટલા જ કમાવા પડશે એવું તો કોઈ હતું નહીં. અને એકલા અમદાવાદમાં રહેતા હતા, કોઈ ફેમિલી બી હતું ને, એટલે એ પણ કંઈ ટેન્શન નહોતું. એટલે આ સમય તમે એકલા અમદાવાદમાં રહેતા? હા, અમદાવાદમાં અમે 3-4 છોકરા હીરા ઘસતા, ત્યારે એકલા રહેતા હતા એક રૂમ રાખીને. આ કઈ જગ્યા? એટલે બાપુનગર. હીરા માટે બાપુનગર જ. તમે જ્યારે કહો છો કે તમને એ સોંગ લખવાની ઓફર થાય છે અને હીરા ઉપરનું સોંગ હતું, તો તમે જે પાસ્ટમાં હીરા ઘસ્યા હતા એ તમને ફાયદો પડ્યો? ફાયદો એમાં થયો. હા. એટલે મેં તમને એ જ કીધું ને, કુદરતે બનાવેલી વસ્તુ છે. જો એ મને હીરા ઘસ્યા ત્યારે એને પ્રોપર હીરાની બધી વાત ખબર હતી, કેવી રીતે શું થયું એ વાત ખબર હતી, કેવી રીતે થયું એ બધી એમાં વર્ણન કર્યું જે લોકોને જાણવું હતું. એટલે કુદરત જ તમને એવી રીતે ટ્વીટ કરે છે. તમને પહેલાં યાર મારે આ નહોતું કરવું કે મારે આ કરવું હતું, હું ક્યાંથી શું કરું છું, પણ તમે જે બી કરી રહ્યા છો શરૂઆતથી એ પાછળ તમને કામ લાગવાનું છે. એટલા માટે જ તમને ભગવાને ત્યાંથી શરૂઆત કરાવી છે. એટલે આજે જે કામ કે મહેનત થાય છે એની પર તમે ડાઉટ નહીં કરો કે યાર હું આવું કેમ કરું છું, આ બધા સ્ટુડિયોમાં વગાડે છે, હું કેમ ચા પાણી કરાવું છું. પણ તમે ચા પાણી કરાવો છો એટલા માટે કરાવો છો કે તમે દરરોજ અલગ અલગ માણસને મળો છો, તમે અલગ અલગ માણસનું જુઓ છો, એટલે એ બધું તમે એકી સાથે શીખવાના છો. એક જગ્યા ઉપર એક જણો કીબોર્ડ વગાડે છે, એક જણો ઓક્ટોપેડ વગાડે છે, કે કોઈ કમ્પોઝિશન કરે છે, કે કોઈ વિડીયો શૂટ કરે છે, કે પેલું, એ બધા અલગ અલગ માણસો છે. તમે એકલા જ છો, બધાને ચા પાણી કરાવો છો. પણ તમે જો તમારામાં હુનર છે તો તમે બધું એક જ વ્યક્તિ, બધા અલગ અલગ વ્યક્તિ પાસેથી શીખે છે. એટલે કુદરતી તમને ચા માટે અહીંયા મૂક્યા છે. સ્પોટ બોય જેટલો સારો ડિરેક્ટર બની શકે એટલો સીધો આવેલો ડિરેક્ટર એટલું સારું ડિરેક્શન ના કરી શકે, કે એને એટલી બધી સારી ખબર પણ ના પડે. ચાલો કદાચ તમને કોઈ એવી ફિલ્મ ડિરેક્ટ કરવા અમુક પ્રોજેક્ટમાં મળે, પણ સ્પોટ બોયને તો કદાચ મલ્ટિપલ કેટલા પ્રોજેક્ટમાં જોડાતા હોય છે. એટલે એને બધી ખબર હોય ને, સ્ક્રિપ્ટની બી એને ખબર હોય, એને સીન વાઇઝ ખબર હોય, ક્યાંથી કટિંગ કર્યું હતું એ પણ એને ખબર હોય. એને તો લગભગ મોઢે હોય કે એટલે પેલા સીનનો કે ના એ નથી, એનું આ છે એનું, સમજો. તો એ કારણ કે એનું એ પહેલાં એમાં એ પ્રેક્ટિસ કરેલી છે કે એમાં એટલા દિવસ એને ભોગ આપેલો છે. અને સીધો ડિરેક્ટર આવે એને કદાચ એકવાર અનુક્રમિકા લખીને રાખવું પડે કે આ સીન પછી આપણે આ સીન કર્યો હતો, તો આનું જોઈન્ટ કે આની સ્ટોરી ક્યાંથી ક્યાં જાય છે એમ. સમજ્યા? પેલો સ્પોટ બોય તો એનું કામ જ એ છે. એટલે એ જો તમે હોશિયાર માણસ, તમે એવું વિચારો કે યાર ભગવાને મારે ચા પાણી બધાને કરાવવાના, બધાના મારા ટોપટિયા કરવાના, ને લોકો, તો એવું નથી. કુદરતી તમને કંઈક સારા માટે તમને તમારી પ્રેક્ટિસ ચાલે છે. તો આ તમે હીરા ઘસવાની વાત કરો છો, તો તમે કેના કારીગર હતા? તળિયા મારતો હતો. કેટલા મારી લેતા રોજના? કામ તો કરતો હતો, લગભગ 80-90 તળિયા મારી લેતો હતો. સ્પીડ તો મેં મારા જીવનમાં હીરાવાળાની એક ટેવ હોય કે તમે સુરતથી છો તો તમે પૂછજો તમારા મિત્રો છે, ઘસેલા છે ને? તળિયામાં જ હતો. ઓકે. તો એ સોમવાર, મંગળવાર, બુધવાર સુધી જાય ને ગુરુવારના બપોર પછી ગુલ્લી મારી લે એ સમયમાં. બરાબર. તો મેં મારા જીવનમાં ગુલ્લી નામ નથી.
મેં મારા જીવનમાં કોઈ દિવસ રજા નથી પાડી. અને અમારા એક શેઠ હતા, અમરેલી બાજુના હતા, દાસભાઈ હતા, કદાચ સુરત જ છે. એમનો છોકરો રાજુ કેવું હતો, તો એ વેપારી પણ છે. તો એ બિચારા સારા હતા. આમ તો 8 વાગ્યા પછી 8 વાગે જઈએ એટલે 12 વાગે પહેલાં નીકળવાના દે, અને 2 વાગે જઈએ એટલે 8 વાગે પહેલાં નીકળવાના દે. પણ એ લગો મને 3-4 વાગે એમના ફોન ઉપર ફોન આવે અને 3-4 વાગે જવા દે. પછી પણ હું પણ એવો કે 3 વાગે ગયો હોઉં, 7 વાગે પાછો આવું ને તો 7 વાગે પાછો કામ પર બેસી જાઉં. 8 વાગે કલાક હોય ને તો પણ મને ખુદને બી એવું હતું કે ભાઈ આપણે કંઈક કરવું તો પડશે જ ને કામ, એમ. એટલે બંને બાજુ સાચવતો હતો. બાકી તો લોકો શું હોય, 2:30 વાગી ગયા ઘરે કે હવે લેટ થઈ ગયા છો કે ચલો આજ ગુલ્લી મારી દઈએ, એમ. તો મનુભાઈ આ સમયે એ સમયમાં એટલી બધી મહેનત કરવાનું શું મહેનત હતું? કરવા પાછળનું કારણ કે આપણે આર્થિક રીતે બહુ જી, ધર્મ એટલે પરિસ્થિતિને આધીન આપણે કરવું પડે એમ જ હતું. ઘરમાં હું જ મોટો હતો ને કામ જ કરવું પડે એમ હતું. બીજો કોઈ આપણી જોડે સ્કોપ જ નહોતો. એટલે એ તો સ્વાભાવિક હતું જ કામ કરવું પડે એવું. ગમે તે કામ કરો, પૈસા ગમે ત્યાંથી આપણે જીવાય એવા તો કરવાની ફરજ જ હતી, આપણા ઉપર ફરજ પડેલી જ હતી, સમજો. બીજું કે આપણે જે કરીએ છીએ એ કામ કર્યા વગર ચાલે એમ જ નહોતું. બીજું કંઈ આપણી જોડે કામ નહોતું. તો આ જે આપણે સાઈડનું કરીએ છીએ એ સાઈડ એમાં ફોકસ કરી અને હું પૂરો દિવસ એમાં જઉં તો અહીંયા પગાર ના આવે. એ તો ત્યાં તો મળવાનું છે એવું ચોક્કસપણે હતું નહીં. આપણું ગીત કોઈને પસંદ આવશે કે નહીં આપણે તો બતાવવા જ જતા હતા, વાત કરવા જતા હતા. ત્યારે તો બાકી ખબર જ નહોતી કે ત્યાં કોઈ આપણું ગીત લેશે કે આપણને 5 પૈસા આપશે. તમને ત્યારે કોઈ મીટિંગ માટે બોલો તો તમે કયા વારે જતા? વાર એવો કોઈ નહીં, ગમે ત્યારે જવું, પણ બપોર પછીનું સેટ કરવું એટલે મીટિંગ બધાને પાછા કામ પર સીધા ઘંટી આવી જેવી રીતે. હા, બપોર પછીનું જ, કારણ કે ઓફિસ લગભગ 12 વાગ્યા પછી જ ખુલે. એટલે આપણે 2 વાગ્યા પછીનો ટાઈમ રાખીએ, કાં તો 12 વાગે ઘરે જમવા આવીએ ત્યારે જઈને પાછા આવી જઈએ. એને લેટ કીધું હોય તો એ પ્રમાણે જઈએ. 5-6 વાગે કીધું હોય તો 4 વાગે સુધી કામે બેસવાનું, પછી જવાનું. કોઈનું બાઇક માગીને જવાનું, કોઈ બસમાં ચડી જવાનું. બસમાં 15 રૂપિયાની ટિકિટ હતી ત્યારે 15 રૂપિયાની ટિકિટ લઈ લેવાની. પાકી એડ્રેસ તો ખબર ના હોય ત્યારે, બહુ રખડેલા ના હોય એટલે. પણ દિશા ખબર હોય કે ભાઈ કાલુપુર જવું છે તો કાલુપુરથી સાઈડ વળી છે તો ત્યાં ઉતરી જવાનું. પાછું કાલુપુર બાજુનું હોય ત્યાં ઊભું રહેવાનું, એટલે ત્યાં બસમાં ચડી જવાનું. જે રસ્તો છે એ તો કંઈ જવાનું નથી. આપણને એવું લાગે કે ટર્ન મારે બસ તો આ રસ્તો આપણો નથી, ત્યાં ઉતરી જવાનું. પાછું જે આપણે દિશા એક નક્કી હોય કે ભાઈ અહીંથી જવા માટે આ ઉત્તર દિશા સીધું અહીંયા કાલુપુર છે, તો ત્યાંથી કંઈક એને રાઈટ લેફ્ટ માર્યો તો આપણે ત્યાં ઉતરી જવાનું. એ રસ્તા ઉપર જ રહેવાનું. આપણે ધ્યાનથી એ રાખવાનું કે 2 રસ્તા ઉપર જવાનું છે આપણે, એવી રીતે. એટલે બહુ અલગ અલગ પ્રકારની સ્ટ્રગલો અને બહુ અલગ અલગ પ્રકારના માણસો મળ્યા. પછી મણિરાજભાઈનું પિક્ચર ચાલતું હતું ત્યારે હું થોડાક દિવસ એમની જોડે રહ્યો. પછી આનો ઓડિયો ટ્રેક ચાલતો ત્યારે 8-10 દિવસ એમની જોડે રહ્યો. એમ કરતાં કરતાં એકથી એક માણસો મળતા ગયા. પછી ધીરે ધીરે ચાલતું રહ્યું. આ રીતે બધા જોડે જતા રહ્યા, શીખતા રહ્યા. એમ કરતાં કરતાં ચાલ્યું. હજી મસ્ત મારી પાસે સવાલો હજી છે સાહેબ. મારે એ કહેવું હતું કે એ તમે ઘંટી ઉપર કોઈ સોંગ લખ્યું હતું બેસીને? બહુ બધા લખ્યા હતા. પેન્સિલ લાગતો તો સાઈડમાં યાદ આવે તો લખી દેવાનું. એટલે પછી સાંજે એને ઉતાર લેવાનું પેપરમાં. પેન્સિલ રાખી આપણે પેલું લખવા માટે રાખતા જ હોય, હીરા લખવા માટે, લોટ ઉપર લખવા માટે. એટલે કોઈ લોટના કાગળમાં લખેલા ઘણા બધા લખેલા. કાગળ અત્યારે પડેલા છે. શું વાત છે? હા, બધું સાચવેલું છે. એમ તો મોટું લાઇબ્રેરી બનાવેલી છે અત્યાર સુધીનું. જેટલા લખેલા લાઇબ્રેરી? હા, જેટલા બી લખેલા છે એટલા ગીતો ફાઇલ કરેલા, જે રફમાં ચોપડામાં લખ્યા તે ચોપડા, અને જેટલી લખી હતી એટલી પેનો, એ બધું મારી જોડે અત્યારે સ્ટોર છે. સાહેબ અમને જો પ્લીઝ એક ફોટો મળે તો પ્લીઝ અમે દર્શકોને બધા દેખાડવા મોકલી દઈશ. કદાચ મારી જોડે પણ હશે ફોનમાં બી. પ્લીઝ તમે મને આરામથી તારે પ્લીઝ એ મોકલજો. હા, મોકલી દઈશ તમને. અને આ બધી વસ્તુ મેં સાચવી એટલા માટે રાખેલી છે કે જેના થકી છીએ ને આપણે ખબર પડે આપણે ક્યાંથી છીએ, કયા સંઘર્ષમાંથી. ઓહ, આ લાઇબ્રેરી બનાવીને રાખી? લાઇબ્રેરી ઘરે બનાવેલી છે. મેં જે બી કામ કર્યું છે, જેના થકી છું, એ આખું આમાં સ્ટોર છે. સાહેબ આનાથી મોટો એવોર્ડ કયો કહેવાય? એવોર્ડ જ છે. મને સંતોષ જ છે. એવોર્ડ બધા મળે. અને જો મેં એવું રાખ્યું નથી કે મને આ થાય, પણ એ જે કુદરતે જે સાયકલ નક્કી કરેલી છે એ ચાલવાની જ છે. ખાલી તમારી ઉપર એટલું હોય છે કે તમે આંખ બંધ કરીને સચ્ચાઈથી મહેનત કરતા. હા, આજે બી, આજની તારીખે એવું નહીં. આજે રાત્રે અડધી રાત્રે તમે ક્યારે બી કોઈને પૂછજો, જાણકાર હોય, અને અડધી રાત્રે આજે બી કોલ કર્યો છે ને, તો મને એવું નહીં કે યાર હવે અત્યારે શું તો શું સવારે કામ માટે. તો અડધી રાતે કોઈ મને કોલ કર્યો છે ને તો મને એ જ ટાઈમે જવાબ. કોઈ કામ માટે બી કર્યો હશે તો, કે બીજું કોઈ કામ માટે, સંગીતની લાઈન સિવાય બી કોઈ પ્રોપર એને કે આવું છે કે કંઈ પૂછવા માટે, તો મને એવું નહીં થયું કે યાર અડધી રાતે એવું થાય ને આવું પૂછવાનું. તમારા જેવો મિત્ર કદાચ અમદાવાદમાં ભૂલો પડ્યો રાત્રે 2 વાગે કોલ કરે કે હું અહીંયા ભૂલો પડ્યું છું, હવે કે મારે ક્યાં જવાનું ક્યાંથી, તોય મને એવું હા કે આવું. મને જીવનમાં આળસ તો છે જ નહીં, પહેલેથી હતી જ નહીં. આપણે મજૂરી કરવા ટેવાયેલા માણસ છીએ.
એટલે કે ભાઈ રાત્રે સૂતા હોય યાર ડિસ્ટર્બ કર્યું, ડિસ્ટર્બ શું છે ને એ વસ્તુ જ મને ખબર નથી, સમજ્યા? કામ માટે કાયમ માટે તત્પર. આજે બી એટલો જ દોડું છું જે પહેલા દિવસે દોડતો હતો. આજે કામ એટલા વાગ્યા સુધી જ કરું છું જે પહેલા દિવસે જ કરતો હતો. એવું નહીં કે આપણું અત્યારે ચાલી ગયું કે આપણું પ્રોપર છે તો એ બધું ઓછું કરી ના નાખવાનું ના, હોય ચાલી મહેનત. શું ગયું, જે ચાલે છે એ કુદરતી ચાલ્યા જ રાખે છે, આપણે કામ કરે જ રાખવાનું. શું ચાલી ગયું કેમ ચાલી ગયું આપણને ખબર જ ક્યાં છે. કેમ કે મેં ડીજે ક્વિડ છે, ઢોલા છે, અમે વાત કરી હમણાં જેપીભાઈ સાથે, તો એમને એ જ કીધું કે અડધી રાત્રે તમે સાહેબને કોલ કરો કે હા, ગમે ત્યારે. આ લાઈન થોડી ચેન્જ કરવાની, તો એ કે હોશે હોશે રાત્રે તમને એની વજહ તમને કહી દે છે, હેલ્પ કરી દે છે તરત જ. હા, તો ત્યારે એવું ન થાય, અત્યારે આ લેવલ એવું ન થાય, ના યાર હવે સવારમાં પણ કરશું. કયું લેવલ છે એ ખબર જ ક્યાં છે આપને, ખબર જ નથી ને શું લેવલ છે. ખબર હોય અને એવું લાગે કે આ લેવલ છે તો આપણે લેવલ જ આપણે ક્યાં ખબર છે શું લેવલ છે. આપણે તો ખાલી મજૂરી કરીએ છીએ, મહેનત એટલે કરીએ. લેવલ નક્કી કરવા વાળા તમે બધા કોણ છે? પણ ક્યાં ખબર જ છે લેવલ, આપણે શું ખબર પડે લેવલની. એ તો ભગવાને નક્કી કરેલું લેવલ છે, એને બનાવ્યા છે અને એને કરાયું છે. આપણે તો કામ જ એને આપણે પહેલા દિવસથી જે આપ્યું છે એ કામ આપણે કરવાનું છે ને. તો એ સમય જ્યારે હતો ત્યારે એ કયા મિત્રો એવા હતા જેને તમને ફોર્સફુલી હંમેશા, જો સાહેબ મોટિવેશનની થોડી જરૂર આપણે પડતી હોય છે, આપણો જ્યારે એ ફેજ હોય છે, એ સમય હોય છે, તો એવા કયા મિત્રો છે કે જેણે તમને એ સમયમાં ફૂલ સપોર્ટ વિચારોથી કર્યો હતો? આમાં કુદરતે એવી અમુક એવી વસ્તુ બનાવેલી છે ને કે આપણે એવું નક્કી જ નહોતું. ત્યારે કોઈ એવા મિત્ર તો હતા જ નહીં આ લાઈનના કે આપણને સપોર્ટ કરે. નહીં, આ લાઈનના પણ નહીં હોય તો બીજા મિત્રો દોસ્તો અમે જે હીરા ઘસતા હતા એ લોકો રાતે વાત કરીએ એટલે એમને એન્જોય થાય અને મને પણ થોડી વાત કરીને દિલ ખુલે કે આવું થયું અહીંયા ગયા આને મળ્યા. ત્યારે તો ન હોય, ત્યારે તો ફોન કે એવું હતું નહીં કે ફોટો પાડીને લાઈન બતાવીએ, એવી તો કોઈ વસ્તુ હતી નહીં. પણ ખાલી વાતો કરીએ અને મજા પડી જાય. એ આખો સમય એ ટાઈપનો જ ગયો. અત્યારે જે મિત્રો હતા અત્યારે એ જ મિત્રો છે. ઓ ક્યારે એ વિસ્તારમાં હજી પણ નીકળો ત્યારે આમ યાદ આવી જાય બધું કે બધું અહીંયા યાદ આવે. કાલે જ હું નીકળ્યો મારા વાઈફને બંનેને મેં બતાવેલું બી. ઠક્કરનગરથી કૃષ્ણનગર સુધી કે જો અમે અહીંયા ચાલતા દિવસમાં 4 વાર આવતા હતા. સવારે 8 વાગે જઈએ, 12 વાગે પાછા, 2 વાગે આવીએ, પાછા 8 વાગે પાછા. અહીંયા 1.5 કિલોમીટરનું અંતર દરરોજ અમે દિવસમાં 4 વાર ચાલતા હતા. કાલે જ હું નીકળ્યા, કાલે જ એને બતાવ્યું હતું. તો શું હોય છે એક્ઝેક્ટલી એક સોંગ લખવા પાછળની મેઇન પ્રોસેસ શું હોય છે સાહેબ? એ નથી ખબર પડતી. સાહેબ શું વાત કરો, 600 મિલિયન પ્લસ સોંગ આપનાર મનુભાઈ રબારી એમ કહે છે કે પણ એ ખબર એટલે નથી પડતી કે હું કંઈ કરતો નથી, સમજો. મને એવું નથી કે હું ગીત લખી દઉં, આમ કરી. તમે એવું કીધું કે આપણે આવું કરવાનું છે તો ડિસ્કસ થયું, તમે એમ કીધું એમ હમણાં અમે ઘણા બધા ગીતો કર્યા તો બધા બહુ લોકો જોડે કામ કર્યા પહેલાં. તો હમણાં છેલ્લે આ તમે કીધું તો ક્વિડની લોકો જોડે કામ કર્યું તો પણ આપણે બેસીએ, નક્કી થાય કે કેવું ગીત છે, આવું નક્કી થાય, કમ્પોઝિશન નક્કી થાય કે કઈ વાત નક્કી થાય, તો પછી એના ઉપર વિચાર ચાલુ થાય. તો હું બેસીને અહીંયા લખી દઉં. ઘણી વખત ચાલતા રસ્તામાં થઈ જાય, ઘણી વખત 5 મિનિટમાં થઈ જાય, ઘણી વખત 5 દિવસ સુધી ના થાય. આ તો કુદરતનું આપેલું છે કે હું એવું કરી દઉં કે બેસીને જોરદાર કરી દઉં, ફટાફટ લખી દઉં, હિટ થઈ જશે. આ બધી વાત હું માનતો નથી. જેવું લોકો આપણે એક જૂની કહેવત છે કે જેઓ સંગ એવો રંગ, આપણે એક વાત એવું કહેતા હોઈએ છીએ ઘણી વખત. તો એવું લગભગ મારું માનવા પ્રમાણે નથી હોતું. એ તો તમારે રંગ લગાડવો હોય છે ને એટલે બીજાનું નામ આપો છો કે સંગ એવો રંગ, બ્લેમ. બાકી તમારે રંગ ના લગાડવો હોય તો કોઈની તાકાત જ નથી. તમારું મન કાબૂમાં હોય. હું આટલા વર્ષોથી છું તો પાન, બીડી, તમાકુ આતે આપણે નથી કરતા, બધા મારા મિત્રો કરે છે, તો શું છે? તો તમારે કરવું એવું જરૂરી જ છે. તમે કંઈ કરો છો એવું તમારા બીજા મિત્રો નથી કરતા. આ તો શું છે, તમારે કરવું છે, એના રંગે રંગાવું છે અને પાછું નામ પાડવું છે કે સંગ એવો રંગ. પછી ઘરના કે અલા પેલો છોકરો આનો હતો, પણ પેલો છોકરો શું કામ? તમારા છોકરાની જ વાત કરો ને, કોકના છોકરાને શું કામ કહેવું છે કે પેલો છોકરો હતો? એવું શું નક્કી છે કે એણે જ તમારા છોકરાને બગાડ્યો છે, તમારો છોકરો નહોતો બગડેલો, કે તમારા છોકરા એને બગાડ્યો છે? એવું નક્કી જ ક્યાં છે તમારી જોડે? કંઈ તમારા છોકરાને બગાડવું જ તું. બગાડવાવાળા ક્યાં કોઈ છે? કોઈને. તમારે બગડવું છે એટલે જ લોકો તમને બગાડે છે. આટલી કન્ટ્રી ફર્યો હું, લગભગ 5 વખત તો અમેરિકા ગયો, બરાબર. પછી બીજી કન્ટ્રી લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઝામ્બિયા, દુબઈ, 2-3 વાર દુબઈ. એટલે બધું લગભગ આપણે ફર્યા છીએ. પણ કોઈ પ્રકારનો આપણે એન્જોય આપણે જે નથી ચાલતો એ નથી કરતા. બધા મારા મિત્રો કરે છે તો શું? એ કાલે નહીં ને આજે નહીં ચાલે. હા, આપણે નથી જ કરવાનું એવું નક્કી જ છે આપણા મનથી. એટલે આ તો શું છે, તમારે રંગે રંગાવવું છે અને બીજાનું નામ પાડવું છે. એટલે આ એક વસ્તુ તો હું માનતો જ નથી. કાયમ હું પહેલાં બી એકાદ વખત કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે આ બધી વસ્તુ છે ને
એ તો કોઈને ખાલી બ્લેમ કરીએ છીએ, પણ તમારે જે બધું જોતું હોય છે એટલે તમે બીજાનું નામ કરો છો. તો તમે શરૂઆતનો સમય આ ટાઈપનો હતો, તમે કેસેટ ને બધું જોતા સાંભળતા ને મનોમનમાં પણ એ ક્યારેક હમિંગ ગણગણાવતા, તો તમે સિંગર કેમ ના બન્યા? હા, સિંગર પહેલાં એક જ બે ગીત મેં ગાયા કેવી ખરા, પણ પછી મેં એવું નક્કી કર્યું કે કંઈક વાંચ્યું મેં કે કોઈ બી કામ કરવા માટે તમારું એક ફોકસ નક્કી જ હોવું જોઈએ કે મને આ કરવું છે. જ્યારે આપણે નક્કી જ થયું કે આપણે આ લક્ષ્ય સિદ્ધ કરવું હોવું છે, જોઈએ. લક્ષ્ય સિદ્ધ હોવું જોઈએ. માછલીની આંખની જેમ કે બસ એ જ આંખ જ આંખ તો વીંધવાની. આંખ જ, બીજું કાંઈ જ બસ નહીં. બીજું કંઈ નહીં. તો પછી નક્કી કર્યું કે ભાઈ જો તમારે નામ કરવું છે કે કંઈક કમાવું છે કે તમારે એક પેલું કરવું છે, તો તમારે એક લક્ષ્ય નક્કી હોવો જોઈએ કે મારે શું કરવું છે. મારે ગાવું છે ને મારે લખવું છે ને મારે વગાડવું છે ને તો નહીં થઈ શકે. બધું થોડું 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 થશે. તમારે એકદમ જથ્થાબંધ જુઓ છે કઈ વસ્તુ, તો તમે એક જ નક્કી કરો તો એ જ રિઝલ્ટ મળશે. તો એ જ રિઝલ્ટ મળશે. તમારે નક્કી જ કરવું છે કે મારે રાઇટર, તો પછી રાઇટર તમારે ટોપ સુધી રાઇટરની શેર કરવી છે તો તમે રાઇટર જ નક્કી કરો. મારે ગઈ બી લેવું છે ને મારે વગાડી બી લેવું છે ને હું વગાડી લઈશ ને બધું જ. તો એ બધું થોડું થોડું મળશે ને. એ વિભાજન તો થશે જ ને કુદરતના આપવાનું જેમાં છે. જેટલી મહેનત. જેમાં જેટલી મહેનત અને તમારું જે નક્કી થયેલું છે તમારા કિસ્મતમાં એનું વિભાજન થશે. તમને થોડું આમાંથી મળે, થોડું આમાંથી મળે, થોડું આમાંથી, એ રીતે મળશે. એ ભગવાનને તમને આપવાનું નક્કી કરેલું છે, પણ તમારે કેટલા વિભાજનમાં લેવું છે એ તમારે નક્કી કરવાનું છે ને. મનુભાઈ, અમારે છે ને આ પ્લેટફોર્મને અત્યારે ઘણા બધા એવા નવોદિત રાઇટરો પણ જોઈ રહ્યા છે. તો અમારો એ જ ઉપદેશ હોય છે, ઘણું બધું આ પોડકાસ્ટ અકોર્ડિંગ ટુ ઘણું બધું એમના સવાલના જવાબ પણ એમને આજે મળી જશે. તો કોણ કોઈ પ્રેરણાદાયક વ્યક્તિ કોઈ હતા ખરા કે હા વારંવાર ઇન્સ્પાયર ત્યાંથી તમે થતા? પહેલાં મેં કીધું ને એમ, પહેલાં તો વસ્તુ મારી ઇન્સ્પાયર થવાની પહેલી વાત તો મણિરાજ બારોટ હતા. કારણ કે અમે લોકો લગભગ આખું ઉત્તર ગુજરાત, હું એકલો નહીં, આખું ઉત્તર ગુજરાત મણિરાજને જોયા પછી અમને લોકોને એવી ખબર જ પડી કે આવું ગવાય કે આવું લખાય. અમારા ઉત્તર ગુજરાતમાં લગભગ બહુ ઓછા કવિ હતા, કોઈ કવિ નથી બહુ, પણ એમને જોયા પછી જ અમે લોકો જાગ્યા કે ભાઈ આપણે આવું કરી શકીએ અને આપણું કરાય આવું એમ. અને પછી ભગવાને માતાજીની એવી કૃપા થઈ કે અમારા ગીતો પણ એટલા બધા ચાલ્યા કે અત્યારે તરફ કાઠિયાવાડ કે ઉત્તર ગુજરાત કે એવું રહ્યું જ નથી. હવે બધે કચ્છમાં કે જ્યાં ગો ત્યાં ઉત્તર ગુજરાતનું ગીત તો ચાલે જ છે, જ્યાં જ્યાં ગુજરાતી. જ્યાં જ્યાં ગુજરાતી. હા, વાંચન કેટલું જરૂરી છે એક લેખકને? હા, વાંચન જરૂરી એટલા માટે છે કે વાંચો તમે અલગ અલગ તો તમને અલગ અલગ પ્રકાર. અને બીજું કે તમે ધાર્મિક લખો છો તો તમને એનો ઇતિહાસ ખબર હોવો જોઈએ. તમારું વાંચન હશે, તમને એનો ઇતિહાસ ખબર હશે, તો તમે કોઈ વાતે રોંગ નહીં જાઓ. અત્યારે હું કોઈ બી માતાજીનું ગીત લખતો હોઉં તો પહેલો એની આખી ઘટના સમજી લઉં કે માતાજીનું પ્રાગટ્ય ક્યાં છે કે કેવી રીતે શું વાર્તા છે. એ તમે ક્યારેક તમને એવું કોઈ વસ્તુ તમારે લખવાની છે તો એ રિસર્ચ તમે કયા પર્પઝથી કરો છો? સોશિયલ મીડિયા હોય છે કે રૂબરૂ જઈને કે કેવી રીતે? પહેલાં છે ને હું બુક ગમે તે સ્થળે જઉં તો બુક લઈ લેતો હતો પહેલાં. ઓકે. હા, માતાજીની, અને એનું પ્રાગટ્ય અને એના જે બી પરચા હોય વાંચી લેતો હતો. અત્યારે યુટ્યુબ માધ્યમ છે તો ઈશ્વરદાનભાઈની કે ભીખુદાનભાઈની ઘટના આપણે ચડી દઈએ કે ભાઈ માતાજીના વિહતમાના પરચા, તો સાંભળતા જઈએ ગાડીમાં, તો આપણે દિમાગમાં ઉતરતું જાય. એમાંથી આપણે જે પોઈન્ટો લેવાના હોય માતાજીની એ આપણે કરી લઈએ. અને જે બી ભગવાનનું હોય કે એ રીતે અત્યારે ગૂગલ છે તો એનો ઉપયોગ કરીએ છીએ. માણસને એક સીધી વાત આપણે કરીએ તો કે પહેલાં એવું હતું કે ભાઈ અહીંથી જવું હોય દિલ્હી એટલે ઘોડાગાડી બગી તૈયાર થાય ને આમ. અત્યારે તમે બગી લઈને જવા જો તો એટલો ટાઈમ જ નથી કોઈ પાસે. અત્યારે સમય છે તો સમયનો ઉપયોગ કરવો પડે ને. તો પ્લેનમાં જવાનું, કલાકમાં જઈને ફટાક પાછું આવી જવું. એટલે પહેલાં બુક વાંચતા હતા, એટલે એકાદ દિવસ જતો હતો આખી બુક ને એમાં મોટા મોટા પોઈન્ટ નજર ફેરવી લે. અત્યારે ગૂગલ છે તો તમે ક્યાંક જાઓ તો સાંભળતા જાઓ, એટલે એ બી ટાઈમ તમારો જે રનિંગ ટાઈમ છે એ પણ પેલો પણ ટાઈમ કામે મળી જાય. એટલે એ પછી તમે એવું કહો કે ના હવે હું બુક જ વાંચીશ ને તો જ કરીશ, તો એ તમારી મૂર્ખમી છે. તમે સમયનો ઉપયોગ કરો ને, તમારી જોડે વ્યવસ્થા છે તો વ્યવસ્થાનો ઉપયોગ કરો ને. વ્યવસ્થાના ભાગરૂપે જે વસ્તુ છે એનો ઉપયોગ કરો ને, જે તમને ઇઝીલી તરત અવેલેબલ મળી જાય. હા. વાહ. હમણાં ઘણી વસ્તુ ક્યાંક આપણને સાંભળવાથી, હમણાં અમારા બાપા છે, ભુવાજી છે વિહતમાના સાણંદ, તો કાલ પરમ દિવસે હમણાં વાત નીકળી કે કોઈ પૂછ્યું કે ભાઈ શકુની પાસા નાખ્યા દુર્યોધન, કે અમારા તરફથી એ રમવા બેઠા ત્યારે કે દુર્યોધને એવું કહ્યું કે મારા તરફથી શકુની મામા પાસા નાખશે એમ. તો પાંડવોને કહેવું જોઈએ ને કે અમારે કૃષ્ણ નાખશે. હા, તો એ પોઈન્ટ વિચારવા જેવી વાત છે ને. તો કૃષ્ણને જોડે, એમના પાંડવો જોડે કૃષ્ણ તો હતા જ ને, તો કે અમારે કૃષ્ણ નાખશે. એ દિવસે હાજર નહોતા તો ચલો બોલાવો, બીજા દિવસે રાખીએ. સમજો, એક ખાલી આ તો વાત, આજ નહીં તો કાલ, આ તો વાત કરવા પૂરતી છે ખાલી. આ તો આપણે એમને એક્ઝામ્પલ આપી પાંડવોની વાતમાં. પણ કોઈ બી કાર્ય છે તમે એવું કહો છો કે મારા તરફથી કીડ કરશે, તો હું પણ કહું કે પછી તો મારે ડોલો ગાશે, ચલો.
હું જ કરી લઉં, કારણ કે કીટ સારું વગાડવાનું છે, સારું તો હું એટલું સારું નથી કરી શકવાનો. જી તો એ સિંગર છે એને જ કહું ને કે આ ગાશે એમ. જી 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 જી. તમારા પર્સપેક્ટિવ પ્રમાણે અને તમારા મતે લેખક શું છે સાહેબ? લેખક એક દુઃખી વ્યક્તિત્વ છે, દુઃખી માણસ છે એ લેખક છે કદાચ. એટલા માટે પણ કેમ? એટલા માટે કે હંમેશા જે લોકોને હૃદયની વાત કહી શકે ને એ લેખક. તમે જેવું ઈચ્છો છો એવું તમને ગાઈને બતાવી શકે એ લેખક. તમને ખબર જ છે બધાને કે આવું 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 કંઈક તમે ઘટે તો જિંદગી ઘટે, કે બાકી કંઈ ઘટે બુરા બોલીએ જ છે સમજો. પણ એને લખી દીધું એટલે લોકોને મજા પડી, કરે આપણે કહેતા હતા એવું જ વાત થઈ, ઘટે તો જિંદગી ઘટે, મોજ મારે મોજમાં, એક કિંજલ દવેનું ગીત આપણે કર્યા સમજો. જી જી. તમે જે કંઈ બોલો છો ને, જે બી વાર્તા કરો છો ને એના ઉપર હું સોંગ લખું છું તો લોકોને ગમે છે. એટલે લોકોને જે ગમે છે કે લોકોને મનોરંજન પૂરું પાડે છે એ. અને બીજું કે હું એવો સાહિત્યનો જાણકાર લેખક નથી, હું ધંધાદારી માણસ છું. ગીતો લખું છું, એમાંથી 5 પૈસા કમાવું છું અને ઘર ચલાવું છું. હા, કદાચ કોઈ સાહિત્યની 2 વાત કરે તો મને ના બી સમજણ પડે. હું એવો કોઈ સાહિત્યનો જાણકાર કે એવો ઇતિહાસનો જાણકાર કે એવો કાગ બાપુ જેવો કે ઝવેરચંદ મેઘાણી જેવો જાણકાર બી નથી. મને તમે 2 પ્રશ્ન કહો કે દેવા ઇતિહાસની વાત કરી દો તો ના બી ખબર પડે. હા, આ તો મેં હમણાં પેલી મહાભારતની વાત કરી તો એ મેં સાંભળેલી કરી, બાકી મને ના બી ખબર પડે એવું જરૂરી નથી સમજો. પણ મને લોકોને શું ગમે છે એ ખબર છે, ટેસ્ટ ખબર છે. ટેસ્ટ ખબર છે. લોકોને શું વાત ગમશે કે લોકોને શું ગીત ગમશે એ મને 100% ખબર છે. અને હું તો એટલા સુધી પણ કહું છું કે હું કોઈ ગીત ઉપર ઇન્સ્પાયર થયો તો બી કહી દઉં છું તો શું થયું. એ હમણાં જ થોડી વાર પહેલાં વાત થઈ, મને એ જ વાત નવાઈ લાગી જે બધા વાત કરતા હતા કે તમે કે એ આસાનીથી કહી દો છો કે હા હું અહીંથી ઇન્સ્પાયર થયો છું તો થયો છું. તો શું વાંધો છે? તો એવું છે કે મેં કોઈમાં ઇન્સ્પાયર જોરદાર ગીત લખ્યું તો હું જોરદાર માણસ, તો હું મોટો માણસ, હું જબરજસ્ત જાણકાર છું. તો કોકના ઇન્સ્પાયર થયા હોય ને તમે એમાંથી વિચાર મળ્યો હોય તમને તો એનું કહેવામાં તમને શું વાંધો છે? ક્રેડિટ આપવાથી પણ મહાન બનાય છે. વાંધો શું છે? મેં સારું કર્યું છે તો તમે ઇન્સ્પાયર થયા ને. કર્યું જ ના હોત તો? હા, કર્યું જ ના હોત તો. એટલે ઘણા લોકોની બધાની દરેકની માન્યતાઓ અલગ અલગ હોય, પણ મારી એવી માન્યતા છે કે જેટલું વેચાય છે, જેટલું ઘસાય છે તમારું, એટલું ચમકશે તમારું. કોઈ બી ગીત વધારે લોકો ગાય છે તો ચાલે છે ને. મારું ગીત નહીં ગાવાનું, મારું લખેલું છે, એટલે પણ તારું નહીં ગાય તો તું એકલો ક્યાં સુધી પહોંચાડીશ? મારું ગીત મારા સિવાય કોઈને નહીં ગાવાનું કે મારું લખેલું નહીં ગાવાનું. અને મારું નામ નહોતું લીધું, કેમ નહોતું લીધું? અરે આપણે શું કામ કહેવું છે? એ તો આજ નહીં તો કાલ લોકો પૂછશે કે આ ગીત કોનું લખેલું છે. લાવો જુઓ ને, આ ભાઈ દરરોજ ગાય છે, પેલા બધા ગાય છે, જુઓ ને કોનું લખેલું છે. તમારા ગીતમાં દમ હશે તો લોકો શોધી લેશે કોણે લખ્યું છે. તમારે એને ફોન કરીને કહેવાનું કે મારું નામ નહોતું લીધું હો તે ભાઈ, શું કામ કહેવું છે? રહેવા દો, નહીં તો લોકો ગોતી જ લેશે. એ કંઈ કહેવાનું, મેં મારું નામ ધારો કે મનુ રબારી છે તો મનુ રબારી, પછી મેં કૌશમાં વાયડ મારું ગામ છે તો નથી લખાયું મેં કોઈ દિવસ. લોકોને ખબર જ છે હું વાયડનું છું, મેં કીધું પણ નથી. કેવી રીતે ખબર છે? એને શોધી લીધા. એટલે ખબર જ હોય છે. તમારે એ બધું કરવાની જરૂર નથી. તમારે કોઈ જોડે ઝઘડા કરવાની બી જરૂર નથી. હું તો એવું કહું છું, મારું નામ નહોતું લીધું, તે મારું લખેલું ગીત તે ગાયું હતું, એટલે એણે ગાયું હતું ને તો 50 જણાએ સાંભળ્યું કે ગીત સરસ છે તો ગૂગલમાં જઈને જોશે કોણે લખેલું છે. ગૂગલમાં તો તમારી ક્રેડિટ છે જ ને. મનુભાઈ, તમે આ લેવલ અત્યારે આ સ્ટેટસ ઉપર આવીને એટલી ઇઝીલી વાત જે કરો છો, બધું જ એટલું ઇઝીલી જ છે? મારા માનવા પ્રમાણે છે. પછી લોકોને ના બી હોય, અલગ અલગ બધાની પેલી હોય ને. મારા મત પ્રમાણે તો એવું જ છે. કારણ કે હું એવું માનું છું કે તમને કુદરતે બનાવેલું, તમે કઠપૂતળી છો અને તમારે એ પાવર કરવાની જરૂર જ નથી. એણે નક્કી કરીને જ મૂકેલા છે કે તમને આવી રીતે રાખવાના. તમે એમ કોલર ઊંચો કરીને ચાલશો તો નહીં મજા આવે. એ થોડાક દિવસમાં બધું ભૂસાઈ જવાનું છે, ત્યારે તમને કોઈ નહીં બોલાવે. અને અંત પણ બધાનો છે જ નહીં. સત્ય છે. સૂરજ ઉગે છે તો આથમવાનો જ છે. અને કોઈ માણસ આજીવન હીટ રહેવાનો છે એવું છે જ નહીં. 10 વર્ષનો દસકો હોય દાયકો સારા એક આવે. કિસ્મત હોય તો 15 વર્ષ, તો 20 વર્ષ ચાલે, બાકી આજીવન નથી ચાલવાનો સમજો. પછી કોણ બોલાવશે તમને? તમે અત્યારે એટીટ્યૂડમાં પાવર મળેલા છે પછી નહીં બોલાવે કોઈ. અને કે યાર ખરેખર આ માણસ ગમે એ જગ્યા ઉપર પણ એવો જ છે તો તમારી જોડે બેસશે, 2 મિનિટ વાત કરશે, પછી તમે લોકો જોડે વાત કરવા માટે તરસશો. તમે આવશો ને લોકો ઊભા થઈ જશે. અરે જવા દે કે આ તો એનો સમય હતો ત્યારે એને જોયેલો જ છે, જવા દે ને કે. સમજો, આ સમજવા જેવી વસ્તુ છે કે તમે અત્યારે જે પાવર કરો છો ને પાછળ તમારે ભોગવવો પડશે. તમારો કોઈ સ્નેહી કે કોઈ તમને નહીં બોલાવે, કારણ કે તમે સારા સમયમાં નથી એને બોલાવ્યો.
એ જ રિપીટ થવાનું છે એ થવાનું જ છે. આપણે વર્ષોથી જોતા આવ્યા, પહેલાં પેન્ટનું નીચે પેલી મોરી આમ ખુલ્લી હતી, પછી ફીટ થઈ ગઈ, પાછી ખુલ્લી થઈ ગઈ. એ ચાલવાનું જ છે, સમજો. પેન્સિલ નેરો, પાછું બુટકટ. હા, એ જે બી સિસ્ટમ હતી એ પાછી ચાલુ થઈ, પાછી અત્યારે એવું પહેરવા લાગ્યા છે બધા, સમજો. એટલે વારા પછી વારો છે જ. અમારા દેશી કહેવત છે, વારા પછી વારો અને મેં પછી ગારો. વરસાદ પછી ગારો તો થવાનો જ છે, અને વારા પછી વારો છે જ. બધાનું સાયકલ ફરતી જ છે, ભગવાનની બનાવેલી. તમારો વારો આવી જ જવાનો છે. ખાલી તમે કર્મ તમારા નોટ થશે, જે સારા કર્મ હશે એ સાઈડને સારું ફળ મળશે. હા, એ સારા પહેલાંથી જશે. પહેલાંના લાઈનમાં ઊભું રહેવું પડશે, પહેલાં સીધું બિઝનેસ ક્લાસમાં લઈ જશે. સીધો હાઈવે એમ, હા, જ્યાં ટ્રાફિક જ નથી. તફીક જ નથી. બાકી તમે એવું કહેતા હોય કે હું હવે તો ના, તો તમારો મેં ઘણા કલાકાર જોયા છે, ઘણા માણસો જોયા છે, તમે બહુ નજીકથી જોયા છે. બહુ નજીકથી કલાકારોને, બધા માણસોને મેં જોયા છે કે 5 વર્ષ પહેલાં જોયો હોય તો કંઈક હોય, અને 5 વર્ષ પછી જોયો હોય તો કંઈક લોકો એના જ માણસો એની જોડે જ વાહવાહી કરતા, એનું એ આવે છે તો ચલો હું નીકળું, હમણાં પછી એ આવશે તો પછી બહુ લવારી કરશે, એવા પણ જોયા છે મેં. સાહેબ, નામ લઉં તો તમે બધાએ તમારા નામથી હા કહેવું પડે કે હા સાચી વાત, હા સાચી વાત, એવા નામવાળા બી જોયા છે. જ્યારે તમે જ્યારે એ સમયમાં નથી કોઈનું રાખ્યું એટલે આજે લોકો તમને લવારી કહે છે. અરે બેસો 2 મિનિટ કે આવે છે, મળીને જઈએ, સમજ્યા. તમે એ ટોપ ઉપર હો, એ બાબતમાં મને દાદ આપવી પડશે. કીર્તિદાનભાઈ ગઢવી, અમે મળ્યા એક દિવસ, આપણે ગુજરાતનું ઘરેણું ઘરેણું છે, તો મળ્યા, વાત ભાઈ. પછી મેં કીધું ભાઈ એ બાજુ નીકળો તો ઘરે આવજો કોઈક દિવસ. તો એક દિવસે દેગામથી આવતા મને ફોન કર્યો કે ક્યાં છે? મેં કીધું ઘરે. તો કે ચલ તો મને લોકેશન મોકલી, એ બાજુ આવ્યો છું તો હું આવું. સાહેબ 8-9 વાગે મારા ઘરે આવ્યા, અને મને આનંદ થઈ ગયો કે સામેથી ફોન કરીને એવડો મોટો માણસ આપણા ઘરે આવ્યો, આપણને કેવો આનંદ થાય. તો એ અત્યારે કીર્તિદાન ગઢવી છે, એમનું થોડું બનાય છે. જેવું નામ છે એવો સ્વભાવ, એવો સ્વભાવ. એટલે આ બધી વસ્તુ જરૂરી છે તમારા. એક્ઝામ્પલ આપ્યું મેં કીર્તિભાઈનું, હમણાંની જ વાત છે નજીકની. એટલે બાકી બધા કલાકારો મારા એવા જ મિત્ર છે, પણ જે એવા મિત્ર છે એ અત્યારે એવા ને એવા છે, કારણ કે એવી રીતે જ આવે છે. રાકેશભાઈ હોય તો એવી રીતે આવી જાય, જિગ્નેશભાઈ હોય તો એવી રીતે આવે છે, ગમનભાઈ હોય, વિજયભાઈ હોય, જે બી હોય એવી રીતે આવી જાય, સમજો. ફોન કરીને કે આવું છું તો એમ, તો આપણને આનંદ થાય કે ભાઈ મિત્ર એને કહેવાય ને, સામેથી કંઈ ના આવે એમ. આપણે કે આવો ને મારા ઘરે આવો ને, તમે 50 વખત કહો તો કે આવશું પછી, તો તમારામાં કંઈક ઉણપ છે. એ પોતાનામાં ઉણપ છે. એવું નહીં કે સામેના વાળામાં ના, સામેનો કેમ ના આવે? તમારો પ્રેમ હોય તો 100% આવે, પણ તમારામાં કંઈક ઉણપ છે, અથવા તમારાથી કંઈક દુઃખી થયેલો છે તમે. હા, તમારાથી એને કોઈક નારાજગી છે તો એ ના પાડે છે ને, બાકી તો કેમ ના પાડે? તમારો મિત્ર જ છે પણ નથી આવતો, તમે આટલો ટાઈમ કીધું તોય નથી આવતો, તમારે ત્યાં પ્રસંગ છે તોય નથી આવતો, તો તમારામાં કંઈક ઉણપ છે, 100% છે. કાં તો તમારાથી કંઈક નારાજ છે, કાં તો કંઈક તમારી વસ્તુ એને અણગમો છે, કે તમારી કોઈ વસ્તુ બોલવા ચાલવાની રીત એને નથી ગમતી. ઘણી વખત એવું હોય કે મને ના ખબર હોય કે મારી શું વસ્તુ છે, તમને ના ગમતી હોય, આપણી ભૂલ ના ખબર હોય. હા, પણ તમને ના ગમતી હોય એવી વસ્તુ ઘણી બી હોય. અને હું તો મારા મિત્રને એવું પણ કહું છું કે કોઈ વસ્તુ મારાથી ના ગમતી હોય તો તમારે કહેવાની, તો મને ખબર પડે કે એ વસ્તુ મારે નથી કરવાની. એટલો સુધારો લાવો. હા, ઘણી વખત આપણને ના ખબર હોય, અને ઘણાને એવું હોય કે તમે એને કહો તો એને ખોટું લાગે કે યાર જવા દે ને હવે. એટલે જવા દે નહીં, ખરેખર આ તારા જીવનમાં સુધારા જેવી વસ્તુ. તું તારો મિત્ર છું એટલે તને કહું છું, બીજું કોઈ નહીં કહી શકે. અત્યારે શું થઈ જાય છે, જે એક ટોપ હોય એવું મારા જેવા 4-5 એની પાસે થઈ જાય ને પછી ભાઈ અરે તમારું તો અમે તો પતી ગયું હોય તો એમ ના કહે કે ભાઈ તમારું નથી ચાલતું એમ. અરે તમારું તો તમે એને સમજાવો ને કે ભાઈ જો હવે આપણું ઓકે હતું, પણ હવે કોઈ બીજો કલાકાર ચાલી રહ્યો છે, કે આ ફ્લેવર ચાલી રહી છે, કે આવું ચાલી રહ્યું, તમે એને દર્પણ બતાવો ને સાચું છે. તમે એના મિત્ર છો કે દુશ્મન છો? તમે એને ભાઈ કરીને આગળ શું કામ ધકેલે રાજા ખો ખોટી વસ્તુમાં? તમે એને કોણ કે જો આવું એક બજારમાં આવ્યું છે, કંઈક આવું કંઈક ચાલે છે, આવું કંઈક થાય છે, તમે એની જોડે વાત કરો, અથવા તો એની જોડે કોઈ ડિસ્કસ કરવાવાળો માણસ હોય તો એને ડિસ્કસ કરવા દો. ધારો કે હું ફોન કરું, તમે કલાકાર છો તો તમે તમારો આસિસ્ટન્ટ જ ઉપાડે કે ભાઈ તો સૂતા છે, ભાઈ જાગે. અરે પણ તું જો તો ખરા કોનો ફોન છે, શું વાત ઉપર વાત હશે, એની બી 2 કેટેગરી તમને ખબર હોવી જોઈએ ને. અને તમે ખુદ બી, હમણાં એક દિવસ મુંબઈ ગયા હતા, મારા એક મિત્રને 2 હતા, તો અમે બચ્ચનના બંગલા આગળ થઈ નીકળ્યા, રાત હતી તો પછી કે ફોટો પાડો છે, તો પેલા પૂછ્યું હોત, મેં કીધું ફોટો પાડો, કે હા પાડો ને. તો પછી પાડ્યા, પછી મેં નીકળ્યા પછી પેલા મારા મિત્રને કીધું કે બચ્ચન સાહેબે કીધું છે કે ગમે ત્યારે કોઈ આવે તો અહીંયા પાડવા દેવાનો ફોટો, એટલા માટે તો જ આને પાડવા દીધો છે. બાકી તો વોચમેન ઊભો જ ના રહેવા દે ને પણ ત્યાં, કોઈને ફોટા જ નહીં પાડવા દેવા. હા, કે અહીંયા ગેટ આગળ આપણે ગેટે ઊભા રહીને કર્યો, આમ કરીને પાડ્યો, આમ કરીને પાડ્યો, ફોટાની જે બી સિસ્ટમ હતી બધા આમ.
તો વોચમેન કહીને કીધું હા કે તો એણે કીધું છે ને કે ભાઈ જે બી આવે ભલે આપણે ના મળીએ પણ એને બંગલો જોઈને તો રાજી થાય. એ માણસે કહેલું હશે તો પાડવા દીધો ને. હા હા એટલે અમુક વસ્તુ આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે કે આપણે કોની જોડે વાત કરવી. આપણે 2-4 મિત્રો છીએ તો મારું એવું કહેવું છે કે તમારે એવી વાત કરવી જોઈએ કામ વગરની બી. ખાલી કામની જ નહીં. કામની જ નહીં, કામ વગર તો બી કામની વાત મળે, એમાંથી કંઈક તમને જાણવા મળે. મનુભાઈ એટલું બધી આ બધી અને બહુ બધું ક્લિયર, ટોટલ તમે ક્લિયર જો તો આ એક સમય પછી બધું ખબર પડી કે ભાઈ આ પહેલેથી જ ક્લિયર હતું આ બધું. ના, દુનિયા આપણે જેમ જેમ ઘસાતા ગયા, જેમ જેમ ઉતરતા ગયા, એમ લોકોના સ્વભાવની ખબર પડતી ગઈ. બધાના અલગ અલગ પ્રકારના કારણ કે સ્વભાવ તમે છે. જે વાત કરો છો, જે ઇન્સિડન્ટ્સની વાત કરો છો ને બધી ક્લિયર કટ છે. મેં મારી જાતે જોયેલી બધી વસ્તુ છે, કોઈની કીધેલી કે કોઈની સાંભળેલી કે વાંચેલી છે નહીં. ઇન્ફ્લુઅન્સ નથી ત્યાં હા, ક્યાંયથી. મેં મારી જાત ઉપર અનુભવેલી આ બધી વસ્તુઓ છે. હમ, તમારો મિત્ર છે, ધારો કે હું હમણાં એક જગ્યાએ અમે બેઠા હતા તો મારો એક મિત્ર હતો તો વ્યસન તો અમને કંઈ નહીં, પણ કે ચા પીવો છે તો 1-2 વાર ચા પીવો છે પાછો એમ કે કલાક પછી. તો પછી મેં કીધું પાછા સિંગ ચણા મંગાવે, અંદર થોડા સાકરી એટલે સિંગ ચણાનું થોડું. પછી મેં એને કીધું કે હું રાજી થયો હું કેમ મેં કીધું, તારી જોડે કંઈક પૈસા થોડાક આયા લાગે છે. તો કે હા આપકો કેસે પતા. મેં કીધું તું ફટાફટ બધું મંગાવે છે ને તો મને આનંદ થયો કે તારી જોડે પૈસા આવ્યા છે ક્યાંકથી, એટલે તું ચા તું દિલનો તો દાતાર હતો જ પણ એની જોડે હોવું બી જોઈએ ને. એટલે મેં કીધું આનંદ થયો મને ક્યાંકથી. હા કે અબે અચ્છા ચાલે આ બધું, બસ તો ખુશ. મેં કીધું સમજો તો એની જોડે છે તો એણે મંગાવ્યું, તમને ચા પાઈ કે સાકરીએ ખવડાવે આ તે જે. એની જોડે ના હોય તો શું કરે તમને. એટલે તમારા મિત્ર જોડે હશે તો આજ નહીં તો કાલ તમને કામ જ લાગવાના છે. કોઈ તમારો સગો ભાઈ બી તમને આપી દેશે, કોઈ આપતું જ નથી ને. કોઈ થોડું તમારું તમને આપી દેશે, પણ જે ટાઈમે સંકટ સમય છે એ ટાઈમે તમારા મિત્ર જોડે હશે તો તમને કામ લાગશે. અથવા તમે એને ત્યાં જશો તો તમને ચા પાણી સારી રીતે કહી શકશે, તમારી જોડે 5 મહેમાન હશે તો એને સાચવી શકશે. એની જોડે સારી ગાડી છે ને તમારી જોડે 5 સીટર હશે તો તમે એની ગાડી મોટી હશે તો લઈ જઈ શકશો કે અમે 5-7 જણા છીએ ને તો તારી ગાડી આપને. તો એની જોડે હશે તો આપશે. શું આપશે તમને? એની જોડે જ નહીં હોય તો આ તો ભલે તમારી જોડે તમને ના આપે તો કંઈ પણ એની જોડે ના હોવું જોઈએ. લોકોનું અત્યારે એ છે કે મારી જોડે નથી તો તમારી જોડે તો હોવું જ ના જોઈએ. જેવો હું એવો તું. હા, મારી જોડે ના હોય તો તમારી જોડે બિલકુલ ના હોવું જોઈએ. મારી જોડે છે તો મારાથી થોડું ઓછું તમારી જોડે હોવું જોઈએ. લોકો તમારા ક્યાં રાજી છે? તમે એની જોડે દાડો ઉગીને કે યાર એને પિક્ચર જોવા જઈએ તો યાર પૈસા જ નહીં, તો પેલો ખુશ કે ચાલ હું ટિકિટ કરાવું. ટિકિટ એને કરાવી છે પણ તમારી જોડે ના હોવું જોઈએ. સમજો એ લઈ જાય, કારણ હું લઈ ગયો તો મને પિક્ચર જોવા પૂછ, અમે જોવાને લઈ ગયો તો પૂછ, 5 માણસ. 5 માણસ વચ્ચે કહેવા માટે. પણ તમારો મિત્ર જોડે પૈસા હોવો ના જોઈએ. બાકી તો એ તમને એમના મગજમાં એ ગ્રંથિ છે કે તો પછી આપણને નહીં ગણે એમ. એટલે તારો મિત્ર છે તો તને ગણશે જ ને, કેમ નહીં ગણે? અને ના ગણે તો તું કંઈ બોલાય એ કે ખબર છે ને ભૂલી ગયો, તારો મિત્ર છે ને એની જોડે પૈસા આવશે તો બદલાઈ જશે એવું નક્કી શું છે તારી જોડે? તું જોઈ તો જો અને જોડે આવા તો દે. પહેલાંથી જ નક્કી કરે કે ના ના પછી ચાલ્યો નહીં રહે કે હા એને પેલો પતાવી દેજો કે ઉપર ને જાય નહીં, ધ્યાન રાખજો. એટલે આવું પહેલેથી વિચારધારા ફિક્સ કરી. બધાની ફિક્સ જ હોય છે, લગભગની ફિક્સ હોય છે. મેં મારી જાતે જોયેલી બધા અનુભવો છે કે જોજો પછી એને પાંખો આવી જશે. બધાને નથી આવી જતી, આવી બી જાય છે, એવું નથી કે નથી આવતી, પણ બધાને નથી આવી જતી. તું જોતો ખરા, તારો મિત્ર છે એકવાર આવી જશે તો આવી જશે, કંઈ નહીં. પણ તું ખાલી એના માટે સારું તો વિચાર કે ભલે 2 પૈસા કમાયો તો રાજી. આ હમણાં થોડો ઉડે છે પણ ક્યાંક ભરાઈ જવાનો છે તો એ તો એના કિસ્મતે ભરાઈ જશે, એમાં આપણે શું લેવા દેવા. હમણાં બહુ ચગ્યો છે પણ હવે થોડા દિવસમાં એ એના કિસ્મતમાં એવું જ લખેલું છે તો એવું થશે. આપણે એ બધી કોકનું કંઈ પાપ આપણા શરીર લેવાનું ક્યાં વાત. મારે હવે આવું છે આ સોંગ જે હાલમાં 600 મિલિયન પ્લસ વ્યૂઝ છે રોણા શેરમાં. શું છે સાહેબ આ સોંગ પાછળની સ્ટોરી? મારો એક મિત્ર છે, આમ તો રાઘવ એની જ છે, દીપુ રાઘવ. અને મારે બી VM ડિજિટલ પછી મેં કરી હતી નહીં, ત્યારે અમે રાઘવમાં જ કરતા હતા. અને એની સત્ય ઘટના કહું તો રાઘવ એક દિવસ મારા ઘરે આવ્યો. પહેલાં એના મ્યુઝિકલ રાઘવ મ્યુઝિક કરીને હતી એ, અને પછી સીડીનો આ ટાઈમ બદલાયો એટલે એણે વેચી દીધી. તો મારા ઘરે એક દિવસ આવ્યો કે મને હવે ડિજિટલ ચાલુ કરવું છે, તો કે કંઈક કરીએ એમ. યાર કે હમણાં નથી મજા અને એમ તેમ. કીધું સારું, મારી જોડે માટે એક પોકેટ લેતા આવ્યો, પેલું પાકેટ આપણે નથી રાખતા. તો એને ખબર નહીં ઇંગ્લિશમાં શું કહે છે ને બધા, મને તો બહુ નથી ખબર પડે. વોલેટ, યસ. તો
કે હું તારા માટે લાવ્યો છું ને આપણે આવું કરવું છે ને આવું તો કીધું સારું. હવે અમારો એક મિત્ર મ્યુઝિક ડિરેક્ટર તો ઓફ થઈ ગયો બિચારો મયુર નાડિયા, હા, એટલો સરળ સ્વભાવનો એટલો સારો માણસ જેની આપણે વાત ના કરી શકીએ. તો અમે બંને જણા એની જોડે ગયા. મેં કીધું જો ભાઈ મયુરને મેં કીધું આ નથી એક પૈસો આપવાનો નથી, તારે ગીત કરી દેવાનું છે અને આપણે હેલ્પ કરવાની છે, આપણો મિત્ર છે એમ. સારું કે તો એક પહેલું ગીત અમે કર્યું એકલો રબારી, ગીતાબેનને ગવડાવ્યું. ત્યારે રબારીનું ગીત હતું એટલે કે રબારીને કોણે ગવડાવ્યું, ત્યારે ગીતાબેનની શરૂઆત હતી તો ગીતાબેનને આપણે ગવડાવ્યું ને હિટ થઈ ગયું ગીત. પછી બીજું ગીત થયું રોણા શહેરમાં, તો એના એ કમ્પોઝિશન ઉપર પહેલાં એક ગોગા મહારાજનું રાજલને ગવડાવ્યું હતું ગીત, પછી ગીતાબેનને ગવડાવ્યું. એ પણ મયુરે કરી દીધું. અને કુદરતી ચાલવાનું છે અમે જોરદાર કરી દીધું કે જોરદાર એવું બધું કોઈ હતું નહીં. પણ હું ને દીપુભાઈ અમે બે જણા બાઇક લઈને રખડીએ ત્યારે એક લાઈન એને યાદ આવી કે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં. પછી એના ઉપર આપણે આખું ગીત કરી દીધું કે રોણા શહેરમાં રહે ચાલી કિસ્મતની ગાડી. દીપુએ કીધું ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં એવું કંઈક કરીએ એમ. પછી રોણા શહેરમાં ત્યારે રોણા ઉપરના થોડા રીલોના અંતે બધું ચાલતું હતું થોડું ઘણું. તો રોણાવાળી વાત બી થોડી મજાનો માહોલ હતો રોણાનો. તો રોણા શહેરમાં કર્યું ને એક સિમ્પલ વાત જ લખી છે ભાઈઓને ભાઈબંધીને તે આપણે જે બી લખ્યું એમાં, પણ જે જનરલી હોય છે ને લોકોને ગમ્યું અને ચાલ્યું. એ મેં જોરદાર મોતી મૂકી દીધા હતા, ચાલ્યું એવું કોઈ વસ્તુ છે નહીં. કુદરતને બનાવવાની જ આ વાત હશે, ગીતાબેનના કિસ્મત ચમકવાના હશે, અમારા બધાના જોડે નામ થવાના હશે, અને ભગવાનને આ બધું એક સંજોગ બનાવ્યા અને ચાલી પડ્યું. તો આ તમે લખ્યું જ્યારે અને ફાઇનલ જ્યારે તમે ફાઇનલ આઉટપુટ બહાર આવ્યું, જ્યારે તમે જે પહેલું સાંભળ્યું રેકોર્ડિંગ કરીને, ત્યારે થોડોક વિશ્વાસ હતો ખરા કે આ તો ચાલશે? ના ના, એ તો આ દરેક વસ્તુમાં કેવું હોય છે, એકવાર ગીત તમારી જોડે ફાઇનલ આવી જાય એટલે તમને એક વખત તો તમારો આત્મા એમ કહી દે કે સરસ થશે યાર, ચાલશે ગીતાબેનનું કેવું કેવું હતું એ સમય? હા, ગીતાબેનને તો સાંભળ્યું જ નહોતું, આપણે તો સીધા શૂટિંગમાં જ બોલાયા. ત્યારે ગીતાબેનનું તો હજી થોડા આગળ ગીતો આવેલા હતા પણ મૂળ શરૂઆત જેવી જ હતી. એટલે બેનનો તો સરસ જ છે અને ગીત સરસ લાગતું હતું એટલે એમણે તો કીધું કે સરસ જ ગીત, કારણ કે એનું પહેલાં એકલો રબારી થોડું એનું ગીત ચાલેલું હતું એટલે આપણને બધાને થોડું કોન્ફિડન્સ તો હતો જ કે ભાઈ ગીતાબેનનો ટેસ્ટ લોકોને ગમે છે. અને રોણા શહેરમાં પછી જે ચાલ્યું એ કુદરત. પણ મને એવું માનું છું બધા ગીતો અત્યારે જે ચાલ્યા છે મારા એ બધા કુદરતને નક્કી કરેલા ચોપડામાં એના લિસ્ટમાં જ હશે એટલે ચાલ્યા. એટલે વિશ્વાસ તો ત્યારે જ આવી ગયો હતો. હા, એ તો સાંભળતા જ ખબર પડી હતી કે ગીત ચાલશે એમ. અને થોડાક જ દિવસોમાં એટલો રિસ્પોન્સ મળી ગયો હતો? હા, રિસ્પોન્સ મળી ગયો હતો અને બે પ્લસ પોઈન્ટ હતા. એક તો ગીત ત્યારે ક્વોલિટી વાઇઝ શરૂઆતમાં પછી પેલી સીડીમાં જ્યાં ત્યાં બનાવીને કચરો થઈ ગયેલો અને એક સારું ક્વોલિટીવાળું વર્ક આવ્યું. મયુરે મ્યુઝિક બી થોડું નવી સ્ટાઇલનું કરેલું જે પહેલાં નહોતું, એ ટાઈપના નહોતા ચાલતા. અને વિડીયો બી એટલો જોરદાર શાનદાર કરેલો. ગીતાબેનનું પરફોર્મન્સ બી સરસ હતું. એમાં જે એક્ટરો લીધા હતા, આજે સબ્જેક્ટ નવો હોય તો એક રોણા બજારમાં નામ ચાલી રહ્યું હતું. કોનો કોન્સેપ્ટ કોનો હતો? આખો કોન્સેપ્ટ ધ્રુવલ કરીને અમારો ડિરેક્ટર હતો, એણે વિચાર્યો હતો. અને હું દીપુભાઈને જણે લખ્યું હતું, મયુરે મ્યુઝિક સારું કર્યું, ગીતાબેને સારું ગાયું, એક ટીમ સરસ થઈ એટલે એક ફૂલ ખીલી ગયું અને લોકોને સારી નવી વસ્તુ મળી. અને હા, પ્લસ પોઈન્ટ એ થયો કે જીઓનું નેટ ત્યારે ફ્રી હતું, શરૂઆત જ હતી, તો એનો પ્લસ પોઈન્ટ થયો. હા, એટલે આપણે મુકેશભાઈનો, નીતા ભાભીનો બી આભાર માનીએ કે એમણે એ ટાઈમે ફ્રી આપ્યું જીઓ. તો કિંજલબેનનું ને ગીતાબેનનું બધાનો જ વ્યક્ત કરવાનો છે. હા, એટલે એમનો બી ચાલ્યું એમ. વસ્તુ તો આપણે 100% સારી હતી જ, પણ એને જોડે પ્લસ પોઈન્ટ એ પણ મળ્યો ને. ત્યારે 1 GB ને 2 GB નું આપણે રિચાર્જ કરાવતા હતા અને જે આપણે મહિનો ચલાવવાનું હતું હતું. અને એમણે ફ્રી જીઓ આપી દીધું તો આપણે શું કામ બંધ કરીએ? પછી બધાએ ગીત જોવાનું ચાલુ જ રાખ્યું. અને ત્યારે એટલા સારા સોંગ હતા નહીં, ગણ્યા ગાંઠા હતા. યુટ્યુબમાં બી આવા 1 સોંગ તો બનતા જ નતા. પહેલાં તો કલાકના ટ્રેક બનતા હતા. આવા સોંગો થોડા જ બનેલા, 2-4 ગીતો હજી નવા આવેલા માર્કેટમાં. હા, એટલે આવા આ પ્રકારના ગીતો 3-4 ગીતો જ હતા એટલે એનું પુશિંગ થયું. એટલે નેટ ફ્રી હતું, એનો મોટો ફાયદો થયો. એટલે આપણે અંબાણી પરિવારનો એટલે આભાર માનીએ છીએ કે એમને ફ્રી આપ્યું. ત્યાં આ કલાકારોનો આપણો બધાનો ફાયદો એક સિતારો ચમક્યો. હા, ફાયદો બધાને થયો ને. બધાના પ્રકારમાં થાય ને. ધારો કે ગીતાબેનને ફાયદો થયો તો ગીતાબેન કરોડો કમાય, તો એમની એ પેલી છે. આપણે લખીએ છીએ તો આપણે લખીને કંઈ એટલા થોડા કમાવાનું છે, પણ આપણે આપણા પ્રમાણે કમાય. દરેકનું કીડીને કળને હાથીનું મણ, ભગવાને જે જેટલું જરૂર હતું એટલું બધું આપ્યું. હા, આ સોંગમાં તમે જ્યારે એ સોંગ આવે તો પર્સનલી તમે બધાને લિંક મોકલો છો? ત્યારે મોકલતા હતા બધાને આપણે, પણ પછી શું થાય છે, હવે હું નથી એટલે મોકલતો કે આપણા બધા પ્રકારના મિત્રો છે, ઘણાને ગીતો ના બી ગમતા હોય.
એટલે કોઈને ગમે ને કોઈને કે દરરોજ દાડો ઉગેનાની આવી જાય છે લિંક, એટલે હવે નથી મોકલતો. પહેલાં મોકલતા હતા શરૂઆતમાં, પણ અત્યારે બધા પ્રકારના મિત્રો છે, બધા સંગીત પ્રેમી ના હોય, એટલે કોઈને ગમે ને કોઈને ના ગમે. કોઈ વળી આપણે લાઈનનો હોય તો કે આ આનું નવાઈનું આનું આ ગીત, એટલે એવું પણ તો હોય. એટલે હું પર્સનલી મૂકતો જ નથી, આપણે સ્ટેટસમાં રાખી દઈએ એટલે જેને ગમે એ જુએ. કે પહેલાં બ્રોડકાસ્ટ બનીને આપણે નોખતો હતા, પણ ઘણાને આપણી લાઈનવાળા બી એવા હોય કે એને કંટાળો કે હા યાર દરરોજ દાડો ઉગે, એવા પ્રકારના બી વ્યક્તિઓ ઘણા અમે જોયેલા છે. એટલે મેં બંધ જ કરી દીધું કોઈને મૂકવાની. પહોંચી જાય, જોવું તો જોઈ લે છે. હા, એ તો આપણે સ્ટેટસમાં હોય જોઈ લે. જી જી જી. બીજી એક વાત કરવાની આવે કે ઘણી બધી જગ્યાએ એક સોંગ બહુ જ વાયરલ થયું હતું, અને ખાસ કરીને ગુજરાતની વાત આવે ને ત્યારે એ સોંગ સૌથી વધુ વાગતું હતું, ગુજરાતી, લહેરીલાલ. લહેરીલાલ, હા. આની story- લહેરીલાલાની ઘટના એવી છે કે મેં ગીત સાંભળ્યું હતું, પ્રફુલ્લભાઈનું ગીત હતું, અને એમણે ગાયેલું હાર્યા નદીઓને હાર્યા કિનારા તો એને હાર્યું ગુજરાત, રાજ મારું જીત્યું હંમેશા ગુજરાત, દિવાળી બેન ને બધા ઘણા બધા એટલે આનું કલાકારોએ કનેક્શન ગાયેલું છે આ ગીત સાથે? હતું. ના, કનેક્શન નથી, પણ એક ગુજરાત ઉપરનું ગીત હતું જી. કે આખું ગુજરાતનું વર્ણન કરી લીધેલું. તો એ એક આખું ગીત એવું હતું કે જ્યાં બી કંઈક ફંક્શન સરકારી કે આ તે હોય, ગુજરાતની વાત આવે તો એ જ ગુજરાત વાગે. ગુજરાતની ગરિમા પ્રેઝન્ટ. હા હા, જ્યારે હોય ત્યારે એ જ ગીત વાગે, અથવા જય જય ગરવી ગુજરાત કરીને ગીત છે આ વાગે. એટલે મારા મગજમાં એક ગંથી એવી હતી કે ભાઈ આપણે, હું મારી જાતે એક એવું ગીત કરું કે કાયમ માટે સદાબહાર ગુજરાતની વાત આવે ત્યાં એ ગીત વાગે એમ. નવું. આજીવન આપણે હોઈએ કે ના હોઈએ, પણ નવું. કે આજે ઘણા ગીતો એવા હોય છે કે એનો સમય હોય છે, પછી લોકો ભૂલી જતા હોય છે, પાછું જ લોકોને નવું જોતું હોય છે. ઓકે, હા. ગુજરાત એવી વસ્તુ છે કે એટલે સીઝન વાઇઝ અમુક સોંગ season wise હોય. હોય, હા. પણ આ વસ્તુ એવી છે કે લાઈફ ટાઈમ લોકો યાદ રાખશે. જ્યારે બી આપણે આપણું રાષ્ટ્રગીત હોય તો આપણે જ્યારે બી કઈ વાત આવે ત્યારે રાષ્ટ્રગીત પહેલું વાગે, પછી એના પછી જય જય ગરવી ગુજરાત વાગે, કે જીત્યું મારો હંમેશા ગુજરાત, એવું. તો આવી કઈ વાત આવે ત્યારે આપણું ગીત એવું હોય કે એ વાગે જ, લોકોને વગાડવું જ પડે એમ. તો મારા મગજમાં એક આવી વાત હતી, તો કેટલાય ટાઈમથી રમી રહી હતી, એવું નહોતું કે તરત જ આવી ગયું. બહુ ટાઈમથી આવું મગજમાં વાત ચાલતી હતી. મગજ એક સાઈડથી એ વિચારે જ રાખતું હતું. એના પછી તો બહુ બધા ગીતો બી પણ કર્યા. એની પર કામ નહોતું થતું પ્રોપર. કામ નહોતું થતું, શું કરીએ એવું દિશા નહોતી મળતી. પછી એકવાર હું છે ને મયુરના સ્ટુડિયોથી નીકળ્યો ને લિફ્ટમાં ઉતરી રહ્યો હતો, ત્યારે નરોડામાં ત્યાં સામે સિંધુ લોકોનું જઈ રહ્યો હતો વરઘોડો, એમાં ગીત વાગતું હતું લાલ લાલ ઝૂલેલાલ, એવું ગીત હતું કંઈક. ઝૂલેલાલનું જ લગભગ છે ગીત, ઝૂલેલાલ લાલ લાલ ઝૂલે, આવું કંઈક ગીત હતું. તો લાલ લાલ ઝૂલેલાલ થાય ને એટલે ઝૂલેલાલ ઉપરથી છે ને મને સુરતી લાલા યાદ આવ્યું એમ, કે કંઈક કરીને સુરતી લાલા એવું એમ કરીએ. પછી મેં એવું વિચાર્યું કે હારું સુરતી લાલા કરશું તો એક જ પ્રાંત, દક્ષિણ સુરતનો પટ્ટો છે એમ, શું કરીએ, શું કરાય એમ. તો મને એક જેવું યાદ છે, હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો ઘર તરફ સ્ટુડિયોથી, અને લહેરીલાલા કરીએ તો મને સીધી ક્રોસ લાઈન જ યાદ આવી, કાંધેજી ગુજરાતી મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા અમે લહેરી એક્ટિવા ઉપર? એક્ટિવા ઉપર લહેરી લાલા. કયો લહેરી લાલા વિસ્તાર કયો હતો આ એ એક્ટિવા? વિસ્તાર નરોડાનો જ હતો. મારી નજરમાં અત્યારે પણ એ ફરી, મને ઘણી વસ્તુ એવી છે કે જે વસ્તુ જ્યાંથી યાદ આવે એ અત્યારે પણ એ વાત આવે ને તો એ વસ્તુ મારી નજરમાં જ ફરતી હોય. એ સામે આખું દ્રશ્ય ઊભું થઈ દ્રશ્ય, જાય. હા, મને એ જ યાદ છે. મયુરના સ્ટુડિયોથી આમ નીકળીને સામેવાળી સોસાયટીમાંથી સીધો મારા ઘર બાજુ જવાના રસ્તા ઉપર એ જ જેવું યાદ છે. ત્યાં જતાં મને ક્રોસે યાદ આવી, એક્ટિવા ઊભા રહી ગયા. ફોનમાં રેકોર્ડ કર્યું. તમારા અવાજમાં તમે કરી હા, નાખ્યું. ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા યાદ આવ્યું, પણ એ તો ક્રોસ થઈ. હવે એનું મુખડા માટે શું કરવું? તો આ ગાંધીજીથી લઈને લેરીલાલ ત્યાં સુધીની આખી લાઈન આવી ગઈ હતી હા, મગજમાં. આખી એક જ સીધી સટાક કરતા. ઓકે. પણ પછી આગળ શું કરવું? આ તો ક્રોસ થઈ, આનું આગળ શું કરવું? પછી હું બીજા દિવસે ગયો, મયુરને વાત કરી, એણે કીધું કે પણ આ તો એકદમ ક્રોસ ફોર્મેટ છે, હા, ઉપર સાઈન આગળ કરવી પડશે ને, એના માટે શું કરશો? ઉપર અને નીચે છે એમ? હા, આ તો વચ્ચેની લાઈન થઈ, બંને સાઈડ તો બાકી રહી. તો કે હવે શું કરવું છે? તો મેં કીધું કેવી રીતે કરવું પડશે? કે આની પહેલી બે લાઈન થાય, પછી આ તો જે તમે કર્યું એ એક લાઈન થઈ, અને ક્રોસ થઈ ના જે ગુજરાતી મોદીજી, આ તો ક્રોસ લાઈન થઈ. તો એના પહેલાં તો કે આ લહેરીલાલા જેવું આગળ એક લાઈન જોશે એમ. તો બહુ મથ્યો, કંઈ આવ્યું નહીં. પછી ઉનાળો જ, તો ઉનાળાની સિઝનમાં કેરી હતી, તો કાચી કેરીને અંગુર કાલા એટલે હિન્દી શબ્દ છે, સમજો. પણ મારે લહેરીલાલાના પ્રાસ માટે કાલા કરવા સિવાય બીજો કોઈ મારી જોડે ઓપ્શન નહોતો.
ઓકે હા એ મને સોરી મેં જ્યારે સોંગ સાંભળ્યું ને ત્યારે મને થોડુંક આમ થયું પણ મેં કીધું ઓકે વાંધો નહીં. આજે મને મોકો જેવું પૂછી જ લો શું પ્લીઝ આમાં થોડુંક ડિસ્ક્રિપ્શન તમે પ્લીઝ થોડીક આપો. મારો કહેવાનો મિનિંગ એ છે કે લેરી લાલા માટેનો ગીત હંમેશા એવું હોય કે ગીતમાં એનો પ્રાસ જો ધારો કે લેરી લાલા આવ્યો તો અંગુર કાલા લેરી લાલા વાલા પ્રાસ, okay, માલા, પ્રાસ વાઇઝ એ જે જાય. પાછળના જી, જે- જી, જી, હા, જી. એ પ્રાસ હોવા જોઈએ જી. તો જ ગીત મીઠું લાગે, જી જી તો જ એક પરિપૂર્ણ ગીત કહેવાય એમ. તો લેરી લાલા સુધીની લાઈન તો આવી ગઈ, મોદીજી એ confirm ગુજરાતી થઈ ગઈ. ગાંધી ગુજરાતીની બોલ બાલા બાલા અમે લેરી લાલા. પણ હવે એના જે સાઈડની લાઈન હોય ત્યાં લા વાળો પ્રાસ જોવે, લા વાળો લા જી વાળો, જી બરાબર. જી ઓકે તો એના માટે શું કરવું? તો મેં એવું પણ વિચાર્યું કે ઘણા ગીતો એવા પણ હોય છે કે શરૂઆત એની ગમે તે હોય, મારે તે ટોડલે બેઠોલો મોરલો ક્યાંથી આવ્યો જીયો, એ ખાલી મોરલાને ઉપમા જ આપ્યો છે, એને ગીતને સજાવવા માટેની વાત છે. તો આવા ઘણા બધા ગીતો હોય છે જે મને યાદ આવે કે યાર, તો એટલે મેં એ ટાઈમ મારી નજર સામે ક્રોસ હતી, મારી નજર સામે એક્ટિવા ચાલતું હતું, મારી નજર સામે કેરીઓની પેટી પડી હતી. પરિવાર એક્ટિવા હા. જવાન દઈ છે કેરી. હા, એટલે કાચી કેરીને અંગૂર કાલા, એટલે કાલા વાળો પ્રાસ જોતો એટલે અંગૂર કાલા, એટલે અંગૂર એટલે દ્રાક્ષ થઈ. પણ કાલા હિન્દી શબ્દ હતો, સમજી પણ ગયો, આપણે એને સમજી કાલા જ રખાયું. કાળા કહીએ તો પેલો મારો પ્રાસ ફરી જતો હતો. મને હંમેશા અળ મારા અને લ. ગીતમાં લગભગ, હા, મારા ગીતમાં હંમેશા પ્રાસ ના આગળ પાછળ હોય ક્યારે બી. જી હા, મને ખટક્યા જ રાખે. ઘણી વખત એવું હોય કે ચલાઈ લેવાનું થાય ને તોય મને એમ ખટક્યા જ રાખે એમ. પછી કદાચ બધાએ કીધું કે નાના ચાલશે આ તો, અને તો બી ઠીક છે એમ કહીએ આપણે કદાચ, પણ મારો આત્મા તો એવું કે જ નહીં કે એવું કે છે એમ. જી 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 તો કાચી કેરીને અંગૂર કાલા કોઈ મિનિંગ માટેની વસ્તુ નહીં, ખાલી એને સજાવવા માટેની જ કર્યું છે. ઓઢણી મસ્ત છે પણ એને સમજી દર્પણ ગયો, ટાંક્યા છે સમજી એને સજાવવા માટે. હા. એ લાઈન એટલે થઈ કે પછી આપણે બધું વર્ણન કર્યું. હમ, 14 વર્ષની ચારણ કન્યા, મારા મલકની મારી ગુજરાતી, હમ. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ પણ મારા ગુજરાતી. તો આ જ્યારે કાચી કેરીને અંગુર કાલા એની પછી જે બાકીની લાઇન્સ જેટલી બનાવી હા. તો એમાં કેટલો સમય લાગ્યો તો? એ તો પછી ફટક કરતા વિષય નક્કી થઈ ગયો ને કે આપણે ગુજરાત ઉપરની વાત છે અને અલગ અલગ આપણે વાત કરવાની છે બધાની વાત જેટલું જેટલું કરવાની છે. ધારો આપણું કે છે રાજકીય મોદીજી અને ગાંધીજી આવી ગયા, આવી ગયા. તો પછી બિઝનેસમેન હતા એટલે આપણે પહેલી શરૂઆત કરી કે ગુજરાતી કોણ કોણ છે એ મારે કહેવાના હતા. ઇવન કેરી પણ તમે લાવી દીધી ને. હા, ગીરની કેરી તો આપણી પ્રખ્યાત હતી જ, ખાલી અંગુર જ આપણે ક્યાંકથી ઉછીના લઈ આવ્યા. અહીંયા મને વાત એ કરવાની હતી કે જેટલા ગુજરાતના ફેમસ વ્યક્તિઓ છે કે ફેમસ વસ્તુ છે એ મારે કહેવાની હતી. બરાબર. તો 14 વર્ષની ચારણ કન્યા હાવજ ભગાડે એ મારી ગુજરાતી, વાહ. બરાબર. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ પણ મારા ગુજરાતી. હા અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા, બરાબર. ધડ પડે ને મસ્તક લડે વીર વછરાજ પણ મારા ગુજરાતી, વછરાજ જી 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 ઝીંઝુવાડા, જી બરાબર. દાદા. પછી એમાં બીજી લાઈન હતી હાથીજી ગુજરાતી, ભાથીજી ગુજરાતી. જી, 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 જી. હા, એટલે એ ધાર્મિક પેલો આવી ગયો. જી. છેલ્લું હેમુભાઈ ગઢવી ને દિવાળીબેન ભીલ પણ મારા ગુજરાતી, રાષ્ટ્રકવિ શ્રી ઝવેરચંદ મેઘાણી પણ મારા ગુજરાતી. હેમુભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ ને મણિરાજ બારોટ મારા ગુજરાતી, રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણી પણ મારા ગુજરાતી. ગુજરાતની ગાથા મનુરો બારી ગાથા, ગુજરાતીની બોલબાલા. એ પછી એ રીતે બધું ભેગું થયું, સારી સારી વસ્તુ ક્યાંથી શું છે. પણ જેના ઉપર આપણે, હા, પેલું આનું બી લખેલું છે આપણે ચંદ્ર ઉપર એક લાઈન એ પણ છે, હું ભૂલી ગયો, વચ્ચે એ લાઈન પણ છે. સુનીતા વિલિયમ્સ ઉપર. હા, એની બી કરેલી છે. અવકાશ ઉપર વાળી પહેલી ગુજરાતી મારી ગુજરાતી, એ પણ એમાં વર્ણન મેં કરેલું છે, પણ એ મને પરફેક્ટ જી, જી, શબ્દ જી, ભૂલી ગયો. પણ ટૂંકમાં જેના ઉપર આપણે ગર્વ લઈ શકીએ એ બધા મારા ગુજરાતી એમ. બસ મારું કહેવાનું હતું કે આ માણસ તો એ પણ મારો ગુજરાતી છે, આ માણસ તો એ પણ મારો ગુજરાતી છે. આ લોકોમાંથી પર્સનલી આપણે કોઈને ઓળખતા નથી, હા હા. પણ પણ આપને ખ્યાલ છે હા, ઇતિહાસ. એમના માટે માન છે આપણને. વાહ. એ એટલે મારા ગુજરાતી છે, એટલે મને વાલા છે, એટલે મેં લખ્યું છે કે આ માણસો એમ. બાકી બધી લાઈન જે રેડી થતી હતી અને મયુરભાઈને તમે દેતા હતા, હા. તો શું કેવું હતું એવડું? બસ એ એકવાર મુખડું અને અંતરાનું કમ્પોઝિશન એણે કરી દીધું. પછી મેં ઘેરથી સજાઈને લાવ્યો અને પછી સીધી કિંજલ લાઈન સટક કરતાં ગઈ જ લીધું. કારણ કે અમે લોકો જોડે રહેતા. કિંજલ આમ મારી ભત્રીજી, એટલે મતલબ અમે બંને એક જ ગામના છીએ. એ બ્રાહ્મણ છે, પણ પહેલેથી જ અમારો સંબંધ ઘરનો જ સંબંધ રહ્યો છે. અને રહેવાનું બી અમે જોડે જોડે જ રહેતા હતા. એ ઉપરના માળે ને હું નીચેના માળે. અત્યારે જ્યાં રહીએ છીએ ત્યાં પણ અમે નજીક જ રહીએ છીએ, સાવ આગળ પાછળ જ. તો એ તો ત્યાં જોતી જ હતી, હું લખતો હતો ત્યારે.
લગભગ એના હું બોલ્યો ને એના હાથથી એના અક્ષર બી બહુ સુંદર આવતો તો એણે લખેલું બી એના હાથથી જ છે. અને તો લખેલું હતું હંમેશા તમને શિક્ષક એવું કહે કે ભાઈ તમે લખીને લેસન કરી લાવજો એમ, એટલે શું તમને યાદ રહે. ઓ હા હા, લખવાને સ્કૂલમાં તમને લખવા માટે એટલે આપે કે લખવા માટે કે એક વાર 2 વાર લખી લાવજો, એક કવિતા 2 વાર લખી લાવજો. 2 વાર એટલા માટે કે તમે લખ્યું તો તમને યાદ રહે. અને હંમેશા કોઈ બી વસ્તુ તમે વાંચ્યા કરતાં લખીને વાંચો ને તો એ તમને વધારે યાદ રહે, તો એનો ભાવ બહુ અલગ આવશે. તો એ ગીત ઉગીને બહાર નીકળશે ને ત્યારે એકદમ ચક્કાજામ હશે એમ સમજો, એ ગમે જ પછી. ગમે જ. મારું એક ગીત હતું સોનતા ઓબુન કોનતા, સાંભળેલું હોય તો તમે. તો મરિયાજભાઈ પેલા ભાઈ રાકેશભાઈને મેં ગયો ત્યારે મેં એમને ઘટના સમજાવી આખી એમ. અને હું જેવી ભાષા છે, મારી જેવી લેંગ્વેજ છે એવી એમની છે, કારણ કે અમારું બંનેનું વતન એક છે. તો મેં જેવી ભાષામાં લખ્યું હતું અને જેવા તળપદા શબ્દોમાં લખ્યું હતું એવા જ તળપદા શબ્દ એમને ગાયા. અરે સોનતા ઓ મુન કોનતા, મેં હોંભળી છે એક વાર્તા, ગબર ગોખવાળીની, ચાચર ચોકવાળીની, દાદીમાં મારા રોજ કહેતા હતા, અંબે માની કે ગોવાળિયાની વાત મોડતો હતો. જે મેં જે ભાષામાં ગાયું હતું એની એ જ ભાષામાં એ સમજતો હતો મારી ભાષા. અમારું બંનેનું ટ્યુનિંગ હતું એટલે એણે એ જ ભાવ ગાયો. જેમ તમે કીધું એમ લહેરીલાલા તો આપણે ઘરે લખ્યું હતું, ઘરે બોલ્યા હતા, જે બી વાત કરી હતી એ આખો ભાવ કિંજલને ખબર હતો કે શું કહેવાનું છે એમ. ગાંધીજી ગુજરાતી, તો એ આપણે શું ભાવ છે, આપણે શું ભાવથી લખ્યું છે એને ખ્યાલ જ હતો. એને ખ્યાલ હતો, એટલે એણે એ જ પ્રાણ પૂર્યા. એઝ ઇટ ઇઝ, કોઈ ભાવમાં કાંઈ જ ફરક નહીં. કંઈ ફરક નહીં. હું જે કહેવા માંગતો Pure, એના કરતાં pure. સારા ભાવ. હા એણે, એટલે એ જ કલાકારી છે ને. તો આ સોંગ જ્યારે ફાઇનલી રેડી થઈ ગયું, કોઈ એવી જગ્યા હતી કે જ્યાં તમને આમ પ્રોપર પ્રાઉડ થયું કે ઓ આ જગ્યાએ વાગ્યું આ સોંગ? પછી તો કોઈ જગ્યા જ બાકી ના રહી. પણ એના પહેલાં બી એવું થયું, સારું ગીત લાગ્યું, ગવડાવ્યું, પણ જે હમણાં બધા કહે છે ને કે એમને ખબર પડી જાય કે હિટ છે આમ છે તે, જી. એ મેં હમણાં તમને પહેલાં વાત કરી કે આ બધા કુદરતના ખેલ છે. આટલું સારું ગીત હતું તો અમે શૂટ કરવા ગયા હતા. રસીલા કરીને એક રાજસ્થાની ગીત હતું, કદી આવો ને રસીલા મારે દેશ, દેશ. બરાબર, એક ઇંજલનું ગીત અમે જો કરેલું. અમારી વાત કરી. એ શૂટ કરવા અમે કચ્છમાં ગયા હતા. જી. અને ત્યારે લોકેશનને પેલું માંડવી બીચને સારું જોયું તો લેરીલાલા ખાલી શૂટ કરી લીધું હતું, ખાલી શૂટ કરી લીધું હતું કે ભાઈ સમજો સેફટીમાં એક આમ હા આયા છીએ તો આ સારી કરતા લોકેશન જઈએ. છે તો કરતા જઈએ. બાકી પેલું ગીત પ્રોપર કર્યું હતું ને પેલું કરો તો એ તો કોઈ નોંધ જ નહીં લેવાય. પણ જે ખાલી કરવા ગયા હતા ને એ છવાઈ ગયું. આવું પણ થતું હોય ને સાહેબ. ઘણી વખત થતું હોય છે, ઘણી વખત થતું હોય છે. અને ખરેખર એ જ કુદરત બતાવે છે કે તમે છો જ નહીં કંઈ. કે જે કોઈક એવી વસ્તુ એવું સોંગ હોય છે કે જેમાં એટલી બધી મહેનત જ નથી લાગી અને એ પ્રોપર ચાલી ગયું, હા. જેમાં પ્રોપર દિન રાત મહેનત હોય એ બિચારું ના ચાલ્યું. હા ઘણા એવા કેસ છે, ઘણા એવા ગીતો છે. આ તો આપણે અટકળ એકદમ બાકી હું એવું તમને લખાણ સાથે કહું કે આ ગીત જોઈ લો તમે, નથી જ ચાલી રહ્યા. ઓહો. હા અને ઘણા એવા ગીતો છે કે સટાક કરતા પડ્યું ને ચાલી ગયું ને. મેં રાકેશભાઈને એક ગીત ગવરાવ્યું હતું, ગોગો રોણો આયા રે, MP3 ટોપ 10 ઉપર ચાલી ગયેલું. MP3? રોણો આયા રે ગુજરાતમાં ગોડલે ગુગરમાં, એટલું હિટ થઈ ગયું કે કોઈ વિડીયો બી એટલો નહીં ચાલ્યો, એટલું ચાલેલું કે 100 મિલિયન ઉપર હશે MP3. ઓહ. એટલે ઘણા એવા ગીતો છે. જિગ્નેશભાઈનું એક ગીત હતું મારું, ટિકટોકની દીવાની, તો ટિકટોકની દીવાની રે તને કોણ રે સમજાવે, ચાલી પડેલું સમજો. એવું નક્કી જ નહોતું તો બીજું ગવડાયેલું હતું ગીત એ ટ્રેક ઉપર કરેલું. જિગ્નેશભાઈનું બી એક MP3 મારી 50-60 મિલિયન હશે. એટલે આ તો બધું કુદરતના ખેલ છે. લોકો એમ કહેતા હોય ને ખાલી આપણે મજા લેવા માટે એમ કહીએ કરે હું કરું તો આમ થઈ જાય, બાકી હું કરું કે તમે કરો કોઈ કરે કંઈ થાય જ નહીં. એણે નક્કી કરેલું હોય જ થાય. ખાલી મને ખબર એટલી જ પડે છે કે તમે ટાઈમ ટુ ટાઈમ મહેનત કરો, તમે ટાઈમ ટુ ટાઈમ એની પાછળ મથો, એટલે આજ નહીં તો કાલ એને શરમાવવું જ પડશે. પછી તો આ સોંગ બધી જ જગ્યાએ એટલું ચાલ્યું, બધી જ જગ્યાએ. કેટલી મજા આવે જ્યારે આપણા સોંગ, તમારા સોંગ બધી જ જગ્યાએ વાગતા હોય છે. કેવું પ્રાઉડ થાય સાહેબ? અરે પ્રાઉડ તો થાય ને, કારણ કે આપણે એના રાત દિવસ મજૂરી કરી છે. પ્રાઉડ થાય છે, ગર્વ થાય છે, પણ અભિમાન નથી થતું. ઘમંડ નથી થતું. હા અને કરવાનું ઘમંડ અને ઘમંડ પણ કેટલો ભારે જ શબ્દ છે એ તો. હા સાહેબ હમણાં મને કોઈક ગ્રુપમાંથી એવી વાત કીધી કે તમે કોઈક જગ્યાએ બસમાં સફર કરતા હતા અને કોઈના મોબાઈલમાં કોઈ રિંગ વાગે છે ને એની ઉપરથી એક સોંગ લખ્યું હતું. એ શું વાત છે પ્લીઝ જણાવો ને. એ લગભગ ઇન્ટરવ્યુમાં કોઈ પૂછેલું છે, પણ એ મોબાઈલ ચાઇના એવું મેં વિસનગર રેકોર્ડિંગમાં જઈ રહ્યો હતો હું. અને વિસનગર રેકોર્ડિંગ સ્ટુડિયો હતો કમલેશભાઈનો.
હમ ત્યારે લગભગ વિસનગર જ બધા રેકોર્ડ થતા હતા મારા. તો એ ટાઈમે સૂતો હતો આગળ હાથ રાખીને બસમાં, અને આપણે તો બસમાં બહુ સફર કરીએ એટલે ટેવ જ કે જેવા બેસી એવા સૂઈ જ જઈએ આડો. પણ એની ફૂલ રિંગ એ પ્લસ પહેલાં પોઈન્ટ કહેવાય ને સાહેબ. ચાઇના જે મોબાઈલ આવતો હતો ને એની રિંગ બંધ નહોતી થતી પહેલાં. ફૂલ વોલ્યુમમાં વાગે. હા, ફૂલ અને મોટો આવતો હતો એકદમ. હા, હવે મોટા ફોનની ફેશન આવી, પહેલાં નાના ફોનની ફેશન હતી. મોટો હોય ને ફોન તો બધાને કેવડો મોટો લઈને ફરે છે. તો ચાઇનાનો ફોન એનો ભૂલથી વાગે ને હું સૂઈ ગયેલો ને. હંમેશા તમે સૂતા હોય ને ત્યારે તમને રિંગ વાગે ને એટલે બહુ પેલી થાય કે હાર અને ઇરિટેટ. તો એની રિંગ 1-2 વાર વાગીને મેં જોયું ઉપરથી તો એ ફોન એના હાથમાં જ હતો એમ, યારો પોકેટમાં રાખતો હોય તેમ. 2-4 વાર રિંગ વાગીને તો મને એકદમ યાદ આવી ગયું. તો હું ડાયરી, ત્યાં તો ફોનની બી એવી વ્યવસ્થા નહીં રેકોર્ડ કરે એવી, પણ ડાયરીથી લખી દીધું, મોબાઈલ ચાયના હાથમાં રખાય ના, ખિસ્સામાં માયના, પડે તો રિપેરિંગ થાય ના રે, આ તો મોબાઈલ ચાયના. ઓહ, થઈ ગયું. તો પહેલા તો ગુસ્સો આવ્યો હતો ને સીધું સોંગ બની ગયું. હા, પછી સોંગ એટલે મેં પરિસ્થિતિ એની જોઈ કે બિચારાને એના હાથમાં ફોન હતો, એ બંધ થાય એવી પરિસ્થિતિ હતી નહીં. પોકેટમાં રખાય એવડો બી ફોન નહોતો, મોટો હતો. એટલે તો તમારા માટે સોંગ શું છે? જીવ છે મારો. સોંગ છે જીવ છે. સોંગ છે એ મને જીવવાની પ્રેરણા છે. અને સોંગ છે ને એ બધું સર્વસ્વ છે, જેને લઈને જ હું અત્યારે અહીંયા છું. મારા માટે 2 રૂપિયાવાળી જે પેન છે ને એ જ જીવન છે મારું. અને અત્યારે એ જ પેન વાપરું છું, 2 રૂપિયાવાળી છે. હવે એના 4 રૂપિયા કદાચ લે છે, પણ એ જ વાપરું છું. કોઈ મોંઘી પેન નહીં? ના નહીં, શરૂઆતથી એ જોડી હતી ને. તો આમ તમારી માટે ફર્સ્ટ પ્રાયોરિટી શું છે? ફર્સ્ટ પ્રાયોરિટી તમારી શું છે? શેના માટે? કોઈ પણ આમ જીવનની. જીવનની પ્રાયોરિટી આમ ગણું તો હું એવું માનું છું કે ભગવાન જીવાડે ત્યાં સુધી એકદમ આવા જ જીવાડે. ભગવાન પાસે એની જો મારે પ્રાયોરિટી રાખવાની હોય, ભગવાનને મારે કોઈ કહેવાનું હોય તો મારે ખાલી એક જ કહેવું છે કે જીવાડે ત્યાં સુધી આવી રીતે ને આવી રીતે, અને પછી સીધા જ લઈ જાય. એટલે હું કોઈ ઝંઝટ મારી નહીં અહીંયા. પણ જ્યારે હોઈએ ત્યારે આપણે છેલ્લા શ્વાસે આવા જ એકદમ ટીપટોપ જ હોવા જોઈએ બસ. લાલ લાલ પાઘડી સોંગ વિશે જાણવું છે થોડું. લાલ પાઘડીની ઘટના એવી છે, અમુક ટાઈમ મને થોડું સંકોચ એટલે થાય કે અમુક વસ્તુ મેં કહી દીધી ને, લોકો એવું કહેશે કે આ તો દરરોજ આની આ વાત કરે છે. પણ લાલ પાઘડી વિશે તમે કહો છો તો મૌલિકભાઈ ત્યાં રેકોર્ડિંગ હતું. જી જી. રાજદીપભાઈ સ્ટાર હતા, અત્યારે સ્ટાર જ છે એમ તો, પણ ત્યારે ફૂલ ફોર્મમાં ચાલી રહ્યા હતા. ત્યારે એમનું પ્રેમનો રૂમાલને બધા ગીતો ચાલેલું. ત્યારે મારે ગીત આલ્બમ બનાવવાનું હતું, જે વનિતાબેનનું સોલો હોય. એમાં 8 ગીતો કરેલા, જી. રેકોર્ડિંગમાં મૂકેલા. એટલે એમણે એવું કીધું કે ભાઈ એક ગીત કરવું પડશે, એક ખૂટશે એમ. તો કીધું કંઈ વાંધો હું કરું. તો કે તો કેવી રીતે કરશો? તો મેં કીધું હું લખી લાવું, તમે ત્યાં સુધી વનિતાબેનને ગવડાવો એમ. જી જી. બહાર ગયો તો કુદરતને બનાવવું. અમારે ત્યાં નીચે ચોકીદાર રબારી જ હતા, એ ઉપર આવેલા. તો એ વોશરૂમમાંથી મોટું ધોઈને પાઘડી સરખી કરતા હતા. અને મારે એકદમ ટેન્શનમાં બહાર નીકળવા, કારણ કે પેલા 8 ગીત હતા, એક ગીત કરવાનું હતું, રાજદીપભાઈનો હુકમ હતો. એટલે હું ફટાક કરતાં બહાર આવ્યો, બહાર નીકળવાનું થયું. અને એમને પાઘડી અમુક સરખી કરતા હતા. તો મારા મગજમાં સીધો જ તારી પાઘડી એ મન મારું મોયો રબારી એ માલધારી ઓ માલધારી. આ તો આ ગૌરવને બધા આવા કમ્પોઝિશન કરવા, બાકી તો કમ્પોઝિશન અમે જ કરતા હતા. બધું જ તમે કરી લેતા? બધું અમારે જ કરી લેવાનું હોય. પછી ત્યાં જઈને થોડું ઘણું આગળ પાછળ હોય તો ઠીક છે. પછી મયુર આવ્યા, પછી મયુરી કમ્પોઝિશનો બધા નવા કર્યા. પછી હવે આ મળ્યા એટલે આ બધા હવે બોલ એનો ટ્રેન્ડ ચાલુ થયો કમ્પોઝિશન કરવાનો. બાકી તો પેલો રાઇટર કમ્પોઝિશન લઈને જ આવતો હતો, અને પ્રાચીન ગીતો ઉપર જ કરવાના હતા. અમે કંઈ મોર નહોતા મૂકી દેતા, પણ પ્રાચીન ગીત કોઈ હોય એમાં શબ્દો બેસાડી દેતા હતા. તમે કોઈ પણ સોંગ જ્યારે લખતા હોવ છો ત્યારે જ ડિસાઇડ કરી લો છો કે આ સોંગ આ જ સિંગર ગાશે? હા, યસ. એ નક્કી થાય ત્યારે જ સૂઝવાનું ચાલુ થાય, ત્યારે જ એ અંદરનું સોફ્ટવેર ખુલે કે ભાઈ આના માટે કેવું આવશે. શબ્દો ત્યારે જ નક્કી થાય કે ભાઈ આ કલાકાર છે તો આવું ગાશે એમ. તો સિંગર કયા આધારે સોંગ પસંદ કરતા હોય છે? સિંગરને ક્યાં પસંદ કરવાનું હોય? સિંગરને તો આપણે કહીએ ગાવાનું જ હોય ને. અત્યારે ઘણા સિંગર પસંદ એટલે કરતા હશે પસંદ ને? કરતા હોય તો એમને બતાવીએ અને એ ગાય. પણ આપણે તો સિંગરને નક્કી કરીને જ ગાયું હોય ને, સારું પેલું કર્યું હોય ને, તો એમની ફરજ છે જોવે. ના બી ગમે તો ના ગાય, એવું જરૂર કોઈ ઉપર જબરજસ્ત ક્યાં હોય છે. શું આ ફિલ્ડમાં કોઈ પણ એવા લોકો, ચાલો લિરિક્સ રાઇટર એમને બનવું છે, તો પછી કમર્શિયલ કેવું છે એ ખબર નથી હો. પૈસાની તો બહુ મને નથી ખબર પડતી. હું તો લેતો નથી બહુ કોઈ જોડીથી. એટલે પણ પૈસા તો ઘર ચલાવવા માટે જોવે ને બધાને. એટલે પૈસા હું તો એવું માનું છું કે કલાકાર ગાવાના લે એના કરતાં રાઇટરને વધારે આપે એવી અપેક્ષા રાખું છું આમ તો. કારણ કે પાયો એ રચે છે ને, પણ નથી થતું એવું. રોયલ્ટી કેટલા લોકોને મળતી હોય છે? રોયલ્ટી બધાને મળે. સારું, અત્યારે રોયલ્ટીમાં બહુ સારું છે બધાને. એક સોંગ હોય છે એમાંથી રાઇટરને
પછી બીજા કોને કોને મળે? રાઇટ અને મ્યુઝિક ડિરેક્ટર, એટલે મ્યુઝિકમાં મતલબ કમ્પોઝર. તમારું પહેલું સોંગ જ્યારે ચાલ્યું, ફર્સ્ટ સોંગ, એ સૌથી વધુ રિસ્પોન્સ મળ્યો લોકોનો, ત્યારે તમને પહેલી વાત કોને કીધી હતી કે ઓકે હા આટલું બધું ગામમાં આ ચાલી ગયું છે? એવી ખબર નથી મને, પણ રાકેશભાઈ મને એક વખત કીધું કે લા તમારા ગીત બધા ગીતો તમારા થોડો ચાલવા માંડ્યા છે. ત્યારે મેં એક ગીત મારું હતું, સાસરીએ જઈને છોડી ભૂલી ના જવાય, પ્રેમીને પડતો મેલી ના દેવાય, અનેક થોડી હાથે કનું નામ કોતર્યું રે, હાચું કહી દે. એક આલ્બમમાં આવા એક બે ગીતો હતા, એ લાઈવમાં રાકેશભાઈ ગાતા હતા. તો રાકેશભાઈ પછી મને એક દિવસ કીધું કે તમારા ગીતો પહેલાં હવે લાઈવમાં લોકોની ફરમાઈશ આવવા માંડી છે એમ. ત્યારે મને ખબર પડી કે આપણું ધીરે ધીરે ચાલવા લાગ્યું છે. તો ક્યારેય એવું થાય કે યુટ્યુબ પર જો કોઈક સોંગ મૂક્યું હોય પણ યુટ્યુબમાં આટલું બધું નથી ચાલ્યું, પણ લાઈવ કોન્સર્ટમાં ચાલી ગયું છે ને ત્યાંથી પાછું યુટ્યુબમાં વ્યૂઝ વધવા મળ્યા હોય, એવું થાય એવા તો ઘણા ગીતો છે, એ તો યાદ જ નહીં હોય. એવા તો બહુ બધા ગીતો છે. આ યુટ્યુબ તો પછી આવ્યું. હું તમને વાત કરું છું યુટ્યુબ નહોતું ત્યારની વાત કરું છું, 2000 લગભગ 7-8ની વાત કરી આ, કે જે પછી બજારમાંથી ખબર પડે કે ભાઈ. પછી તો એક ટાઈમ એવો પણ આવી ગયો કે કેસેટ જોવે તો કોણે ગાયું છે, પછી આમ પાછળ ફેરવીને જોવે તો કે મનુ રબારી છે ને. એટલે સાહેબ, જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટ સાથેનો અનુભવ પ્લીઝ તમે કહો. રાકેશભાઈ અને જગદીશભાઈ તો બંને મારા લંગોટિયા મિત્ર છે સમજો. એટલે એમને જોડે તો બધા પ્રકારના અનુભવો છે સમજો. પણ હા, ભગવાનની માતાજીની એટલી દયા છે કે અમારા ત્રણોમાં ક્યારેય એવું નથી થયું કે એકબીજાને કોઈ વાતનું દુઃખ લાગ્યું હોય, કે એકબીજાને અણગમો હોય, કે એકબીજા ક્યારેય રિસાયા હોય. જી જી જી. જીવનમાં હજી સુધી મારે તો લગભગ કોઈ જોડે આવું નથી બન્યું, પણ અમારા ત્રણમ તો ક્યારેય નથી બન્યું. ઉમેશભાઈ સાથે? ઉમેશભાઈ સાથે મેં મિત્ર, મેં કીધું ને કલાકારો બધા જોડે મારે એકદમ આત્મીયતા મિત્રતા છે. અને બીજું કે આખા ફિલ્ડમાં મને કોઈ જોડે એવું નથી કે ના ફાવે, મને બધા જોડે ફાવે છે. કદાચ મારી જોડે કોઈ નહીં ફાવતું હોય તો મને નથી ખબર, પણ મને બધા જોડે ફાવે છે. ઘણા બધા સોંગ હિટ આપણે આપી દો છો, એની પછી કોઈ જાતનું પ્રેશર આવતું હોય છે? ના ના, એવું નથી હોતું. કોનું પ્રેશર આવે કે હવે હિટ જ આપવા પડશે કે એ ટાઈપ? ના ના, એવું મેં કીધું ને, હું અલગ પ્રકારનો માણસ છું. પ્રેશર આવવાવાળી કે એવી કોઈ વસ્તુ આપણામાં છે જ નહીં. આપણે તો મજૂરી જ કરવાની છે, એ ભગવાને નક્કી કરેલું જ છે. મારા મગજમાં એ જ વાત હોય છે. વચ્ચે ઘણા ગીતો આપણે નહોતા પણ ચાલે, તો એવું જરૂરી થોડું છે બધું આપણું જ ચાલે, બીજા કોઈનો વારો પણ આવે ને. એવું હું એ ટેન્શનમાં રહેવાવાળો માણસ બી નથી, અને એ વાતને દિમાગ ઉપર લઈ લેવાવાળો માણસ બી નથી. અને કે ભાઈ હવે આવું છું તો આપણે એના કરતાં જોરદાર કરવું પડશે, એ માણસ પણ નથી. આપણે લાઈન લાંબી કરવાની, કોઈની કટ કરવા માટેની કોશિશ નથી કરવાની. લોકોને કદાચ એવું લાગતું પણ હોય, એવું જરૂર નથી. માણસ છે એટલે બધા પ્રકારના વિચારો દરેકને આવતો હોય. પણ મેં એવો વિચાર નથી કર્યો, અને કદાચ મેં એવો વિચાર નથી કર્યો કે એવું નથી રાખ્યું, એટલે જ ભગવાન આપણને 10-15 વર્ષથી હજી સુધી ચલાવી રહ્યો છે એમને. બાકી માણસનો 10 વર્ષનો ટાઈમ હોય. મારી એન્ટ્રી થઈ 2006, 5 કે 6, તો 10 વર્ષ તો આપણને થઈ ગયા ને, 10 તો 20 વર્ષ થયા સમજો. અત્યારે ટોટલ કેટલા સોંગ રજિસ્ટર્ડ છે? લગભગ હમણાં મેં જોયા હતા, બહુ ટેવ નથી, પણ હમણાં એક દિવસ જોયા હતા તો મેં લગભગ 4500 ઉપર હતા કંઈક. ઓ, આ કેટલા સમયમાં અંદાજિત? આટલી કે 20 વર્ષના થયા ને આમ તો. 20 વર્ષના. ને બહાર કેટલા ટોટલ આવ્યા છે? બધા બહાર જ છે ને, એટલે જ હોય ને યુટ્યુબ પર, એટલે જ હોય. એ તો એમ તો કદાચ વધારે હશે. ઘણા ગીતો તો કેસેટોમાં પડી રહ્યા હશે, બધા કંપનીવાળાએ ચડાયા હોય એવું જરૂરી નથી. ઘણા તો એમને પડી રહેલા બી હશે, બનેલા હશે ખાલી એમ જ. હા. અને ના, કોઈ યુટ્યુબ આમાં IPRSમાં કોઈ ચડાયા હોય, કોઈ ના ચડાયા હોય, કોઈ બાકી હોય, ધીરે ધીરે ચડતા જાય, એવી રીતે હશે હજી તો, જેમ જેમ નીકળતા હશે. એટલે હું તો એ બધું ખોજવાવાળો પણ નથી, કારણ કે મારા કિસ્મતમાં હશે એટલું જ આવવાનું છે ને. હું શોધીને ભેગું કરીશ તો એ નથી થવાનું. અને મેં એક પણ ગીત ચડાવાય નથી, કે કોઈને કહેવાય નથી કે તમે ચડાવજો, તમે ચડાવજો એમ. બધે પોતપોતાની યુટ્યુબમાં ચડાયા હશે, ને જે IPRSમાં મારામાં આવતા હશે એ આવશે. પણ એ જે આવશે એ આવશે કે જે મારા નસીબમાં લખેલા છે. તો ક્યારેક ક્યારેક એવું થાય કે કોઈ રાઇટરનું સોંગ હોય, પણ એ રાઇટરના નામે નહીં, પણ એ સિંગરના નામે ઓળખાવા લાગે, ત્યારે કેવું ફીલ થતું હોય? સિંગરના નામે જ ઓળખાય, કારણ કે લોકો સિંગરને જ ઓળખતા હોય છે ને. પણ અત્યારે જાગૃતતા એટલી આવી છે કે સિંગર જ્યારે ગાય ને, ગીત પૂરું થાય ને ત્યારે લોકો ડિસ્ક્રિપ્શનમાં જોવે જ છે કે કોણે લખ્યું છે, કોણે મ્યુઝિક કર્યું છે. એ પ્લસ પોઈન્ટ છે, બધાને ખબર જ હોય છે. હાલમાં કેટલું આમ અઘરું છે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું? હા, ટકી રહેવું અઘરું એટલા માટે છે કે અત્યારે તો બહુ ટેલેન્ટેડ છોકરા નવા નવા બહુ સારું લખે છે, બહુ સારું ગાય છે. એટલે અઘરું તો છે જ, પણ અઘરું હોય ને ટકી રહો તો જ માણસ ને, દરેક પરિસ્થિતિથી પસાર તો જ માણસ ને. તમને કેટલું હેલ્પફુલ થયું આ સોશિયલ મીડિયા? મેં કીધું ને, જીઓ ફ્રી થયું ત્યારથી એ સાથે સાથે મને પણ ફાયદો થયો ને કલાકાર સાથે સાથે. બીજું કે ફાયદો એ થયો કે લોકો અત્યારે મને કલાકારની જેમ જ ફેસથી પણ ઓળખે છે, તો એ સોશિયલ મીડિયાનો જ પ્રતાપ છે ને. ટીમ તરફથી બધું એવું કહેવામાં હતું કે તમને ગામ બહુ ગમે છે?
હા હું કીધું ને, હું આમ તો ખેડૂત જ છું અને ગામડાનો માણસ છું. મને અત્યારે પણ દર અઠવાડિયે હું ગામડે જઉં જ છું અને માટીનો માણસ છું. મને આમ ક્યાંક ગયા હોય બોકડા ઉપર તો આમ સાફ કરીને બેસવાનું ને નહીં ફાવે એમ, એવું બધું નહીં. મને બધું ફાવે એમ. ખાટલામાં બેસવાનું, બાર બોરની કુંડી બનાવવાનું, એ બધું મને ફાવે જ છે. તો પછી ગામ કે શહેર? પ્રિય તો ગામ જ છે, પણ જીવન જરૂરી કર્મભૂમિ આપણી શહેર છે, એટલે પ્રિય છે બંને. શું કહેવું છે મનુભાઈ જીવનને? જીવનમાં ભગવાનનો આભાર માનીએ કે મનુષ્ય અવતાર આપ્યો અને આપણે લોકો સુધી પહોંચ્યા. અને જે પણ ભગવાનને એવું જ કહું છે કે ભાઈ મનુષ્ય અવતાર તો નથી. પહેલી એકવાર બી કહ્યું છે કે જોઉં તો નથી અલગ ચોરાસી આમથી આમ મૂળ તો દોડી જ ને આ લાઈફમાં, બીજું શું. એટલે મનુષ્ય અવતાર નથી જોતો, પણ કદાચ આપે તો પછી મનુષ્ય અવતાર સારી રીતે જીવી શકીએ, સારી રીતે રહી શકીએ, સારું કોકનું કરી શકીએ, એવા સારા કર્મ કરીએ એવી બુદ્ધિ સાથે આપે. અત્યારે મનુભાઈ આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જો જવું છે તો જેટલા પણ દર્શકો તમને જોઈ રહ્યા છે, જેટલા પણ લોકો, એમને નવા લેખકોને ખાસ કરીને એ આ ફિલ્ડમાં આવતા લોકોને ટિપ્સ નહીં પણ સંદેશ કોઈ આપવા માંગતા હોય તો શું તમે આપશો? એક જ સંદેશ છે કે એક સમય એવો આવશે કે નથી કરવું હવે, ચલો ને પાછા વળી જઈએ. બસ ત્યારે પાછા નહીં વળો ને તો છેક ચાંદ તક ચાલશો એમ. એક જ વાત કરવી છે. એક સમય દરેક ધંધામાં, ખાલી આમાં નહીં, દરેક ધંધામાં એક દિવસ એવો આવશે કે નથી કરવું યાર, જવા દો ના, તો નથી મજા આવતી હવે. પણ કોઈ કાર્ય એવું નથી કે જેમાં મજા આવશે. કોઈ કાર્ય એવું છે જ નહીં કે જેમાં તમને મજા જ આવશે. એક સમય તો એવો આવશે કે હવે નથી મજા આવતી બીજું, પણ તમે કોકનું જોશો ને તો સારું જ લાગશે. તમારા કરતાં બીજાનું તમને હંમેશા સારું જ લાગશે. બીજા નહીં, તમારે બંનેને પેલી હશે, બંનેની એક જ જેવી ગાડી હશે તો એની બ્લેક હશે, તમને બ્લેક વધારે ગમશે કે યાર બ્લેક મજા આવે છે. બીજાની જ વસ્તુ સારી લાગશે. અને જ્યાંથી તમે અટકો છો ત્યાંથી ચાલવા માંડ્યા તો પાછા નહીં વળો. બાકી અટક્યા ત્યાંથી જો રિટર્ન થયા તો પછી ફરી એકડે એકથી બીજું કંઈ ચાલુ કરવાનું. એ ત્યાં અટક્યા એટલે પાછા થયા ફરી એકડે એકથી બીજું ચાલુ, તો જીવન એમ જ જશે, કંઈ કરી નહીં શકો. એટલે મારે હંમેશા દરેક મિત્રોને એ કહેવું છે કે અટકવું અને ચાલવું એ તો પ્રક્રિયા ચાલતી રહેવાની છે, પણ અટક્યા પછી ચાલવું એ તમારે ખુદ નક્કી કરવાનું છે કે હવે કઈ દિશામાં જવું તમારે એમ. પણ સાહેબ, કુદરતે એવું કહેલું છે કે માણસનો ઋણ નથી રાખી શકતો, તો તમારો ઋણ ભગવાન બિલકુલ નહીં રાખી શકે. તમારે એના ભરોસે કામ કરવાનું. એ તમને એનો સમય આવશે એટલે આપે. તમારે તરત અત્યારે જોતું હશે તો નહીં મળે. આ તો ફિક્સ ડિપોઝિટ છે, એટલે તમને મળશે ને, એ તમને સમય પાકશે ત્યારે બહુ બધા પૈસા આવશે. એટલે તમને એમ થશે કે એટલે એ પાકવાની ડિપોઝિટ પાકવાની તમારે રાહ જોવી પડશે. પણ ત્યાં સુધી બેસી નહીં રહેવાય, ત્યાં સુધી તમારે રસ્તો તો ચાલુ જ રાખવો પડશે. મળવાનું છે. તમે અત્યારે મજૂરી જે કરી છે ને એ આજે નહીં તો કાલે મળવાની જ છે. અને આ એકલા રાઇટર માટે નથી કહેતો, દરેક ફિલ્ડ માટે હું કહું છું કે મળવાની જ છે. પણ તમે જ્યાં ખોયું છે ને ત્યાં જ શોધો. દર વખતે નવી જગ્યાએ ના શોધો. તમારે જે કરવું છે એક જ લક્ષ પકડો, પછી જે થાય એ. પણ પછી નક્કી જ કરી લો કે હવે મને આ જ કરવું છે. ચલો એક વખત ઠોકર વાગીને પાછા વળ્યા તો પછી જે કરો એ નક્કી કરી લો કે હવે મને આ જ કરવું છે. બસ અહીંયાથી જ શોધવું છે. આજ નહીં તો કાલ, પડો ઊભા થો. બાકી એમાં તમે સક્સેસ જશો એ ફાઇનલ છે. મજૂરી મેં મારી જાતના અનુભવો છે, એટલા બધા અનુભવ કર્યા છે ને કે કદાચ બીજો હોત તો એવું કહત કે ભાઈ આ રહેવા દઈએ, આપણે આમ કરીએ. અત્યારે તો ડિજિટલ દુનિયા આવી ગઈ છે એટલે આટલું બધું સહેલું થઈ ગયું છે રાઇટરોને, સિંગરોને. પહેલું તો એટલું અઘરું હતું, અને કલાકના ટ્રેક લખવાના, કલાકના લોકોને ગાવાના, બરાબર. એટલે બહુ અઘરી ઘટના હતી. એ છતાં પણ અમે લોકો અડગ રહ્યા અને એમાંથી પસાર થયા, એટલે આજે પાર ઉતર્યા અને અહીંયા પહોંચાડ્યા. એટલે એ ભગવાનની મહેરબાની છે. પણ કર્મ તો તમારે કરવું જ પડશે. ભગવાન તમને આપશે 100% છે, પણ કર્મ તમારે ચલાવવો તમારે પડશે. હાથ પગ તમારે ચલાવવા પડશે. ભગવાન તો પછી દિશા જ સુજાવશે કે હવે ભાઈ આવું કરીશ, કે તને એવો માણસ મળાવશે કે જ્યાંથી તમે ચાલી પડશે. પણ એના માટે તમારે ઘરથી ઉઠીને સ્ટુડિયો સુધી જવું તો પડશે જ. ઘરે આપવા આવશે તો એ શક્ય નથી. કારણ કે જ્યાં જે વસ્તુ થતી હોય જ થાય ને. ઘરે રોટલા જ બને ને. હા, ગાવા માટે તો સ્ટુડિયો જ જવું પડે ને. એટલે જે બી કર્મ હોય, ખેતીવાળો માણસ હોય તો એને ઉઠીને ખેતરમાં જવું પડશે. બીજું કોઈ કાર્ય કરતો હોય તો એને ઉઠીને શોપ ઉપર જવું પડશે. પણ કાર્ય કરવા માટે તો જવું જ પડશે. કર્મ તો કરવું જ પડશે. કર્મ કર્યા વગર ફળ છે નહીં. અને કર્મ કરશો તો કોઈની તાકાત જ નથી કે તે રોકી શકે. આજ નહીં તો કાલ તમારું જેટલું જમા થશે એટલું એને આપવું જ પડશે. વ્યાજ સાથે આપવું પડશે. લેટ આપશે તો વ્યાજ વધારે મળશે, પણ તમારે એનો ઇંતજાર કરવો પડશે. વાહ વાહ. અંતમાં તો
સાહેબ મારા વતી મારી ટીમ વતીને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ વતી તમારો ખૂબ 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 આભાર કે તમે તમારા એક મસ્ત એક વ્યસ્ત શેડ્યુલમાંથી થોડોક અમને ટાઈમ આપ્યો અને એટલું બધું અમને જાણવા મળ્યું અને આ લોકોને પણ જેટલા લોકો જોઈ રહ્યા છે એમના ઘણા બધા સવાલોના જવાબ પણ મળી ગયા છે એ બદલ તમારો ખૂબ 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 થેન્ક યુ આભાર. આપનો અગ્નિપુરી ટીમનો ખૂબ ખૂબ આભાર. અને આજે કંઈ બોલ્યો એમાં કંઈ ભૂલચૂક હોય તો દરેક પ્રેક્ષકોને પણ બે હાથ જોડી વિનંતી માફ કરી દે. પણ જેટલું મને લાગ્યું એટલું મેં કહ્યું છે. જેટલું સારું લાગે એટલું રાખે અને ના ગમે એ ડિલીટ મારી દે મગજમાંથી એને માફ કરી દે. થેન્ક યુ.